તો આપણું સોલ્યુશન થયું લગભગ થઈ ગયું ના થયું રિક્વેસ્ટેડ અચ્છા કેમેરા માટે બોલાવે છે મે બી કેમેરો સેટ થઈ ગયો એના લેક્ચર સ્ટાર્ટેડ બાય ધ વે નો 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 ઇટ ઇઝ નોટ સ્ટાર્ટેડ તો હોમવર્ક થયું છે પહેલા જનરલ વાત કરીએ હોમવર્ક ક્યાં આપો છો સાહેબ આપી દો બેટા હોમવર્ક હા મતલબ કે એક નાનું નાનું હોમવર્ક અત્યારે એટલા માટે ચાલે છે કે અત્યારે બિગિનિંગ છે અને જ્યારે હોમવર્ક આપશે ને લખી રાખજો 8મા 9મા લેક્ચરથી ત્યારે એમ કહેશો સર હવે સ્ટોપ કરો ધીમું કરો બરાબર એટલે અત્યારે પિકઅપ જોડે રહેજો મારી પ્લીઝ હોમવર્ક ઓછું છે હા કોઈ પાછળ ના રહી જાય કોઈ વિદ્યાર્થીઓ નવા છે આ બેચમાં ત્યારે આજે ફર્સ્ટ ટાઈમ લેક્ચર અટેન્ડ કરી રહ્યા હોય ઓકે વેલકમ all of you my name is Gaurang sir I'll be with you okay I'll take care of you I'm a good teacher અચ્છા બેટા લાસ્ટ ટાઈમ ક્યાં હતા હું જરા એમને એક બ્રીફિંગ કરાવી દઉં આર્ટિકલ ચાલી ગયું છે શરૂ કર્યું છે પાર્ટ ઓફ સ્પીચ પતી ગયા છે બસ આર્ટિકલ શરૂ થયું નથી ધેટ્સ ગ્રેટ તમે ટાઈમ ઉપર છો ડોન્ટ વરી તમને લગભગ કશું મિસ નહીં થાય અને સેન્ટેન્સ ફોર્મેશનમાં કેટલે ચાલુ છે સેન્ટેન્સ ફોર્મેશન ચલાવ્યું નથી ઓકે સો મેઇન ટોપિક્સ જ આપણે બાકી છે જે શરૂ કરીએ છીએ પણ હવે ઓનલાઈન થાય ત્યારે તો બોલાવવા પડશે એમને ટાઈમ તો થઈ ગયો છે આપણે તો જરા બેટા છેલ્લે કોઈ બેઠા હોય જરા બોલાવો ને કે આપણે ઓનલાઈન ચાલુ થયું નથી તો કઈ રીતે ચાલુ કરીએ સેશન રેકોર્ડિંગ નહીં થાય છેલ્લે કોઈ હોય તો બેટા બહાર જાઓ ને કોઈ પણ સ્ટાર્ટ પ્રેઝન્ટેશન હું આપ્યું છે અહીંયા આગળ જો સેકન્ડ્સ ગણાવી જોઈએ ને સ્ટાર્ટ પ્રેઝન્ટિંગ એવું કંઈ છે હા આ સ્ટાર્ટ પ્રેઝન્ટેશન બાકી છે હજુ જરા ચેક કરો ને થઈ ગયું છે સ્ટાર્ટ પ્રેઝન્ટેશન લખે છે ઉપર હા એટલે મારો હા ઓકે ઓકે એવું થઈ ગયું રાઈટ થેન્ક યુ સો મચ જે જેનું કામ એ કરે ભાઈ હા એ વસ્તુ છે ચલો શરૂ કરીએ છીએ તો લાસ્ટ ટાઈમ હા હા કરી દઉં છું હલો 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 ફાઇન થોડી વારમાં ગરબાની રમઝટ ચાલુ થશે ચલો તૈયાર થઈ જજો ઇંગ્લિશ આલ્ફાબેટ વિશે જનરલ માહિતી આપી હતી થોડો અવાજ ખેંચાય છે ને તમે કહેજો કમ્ફર્ટેબલ ક્યાં છે છેલ્લે સુધી હા હલો હવે આવે છે ધીસ ઇઝ ગુડ ઓકે ફાઇન देखो इंग्लिश अल्फाबेट में ए बी सी डी ई एफ जी जे भी बेसिक लखाव्યું તો ધ્યાન રાખજો શેપ્સ મેટર કરે છે એ વસ્તુ કીધી હતી બહુ કેરફુલ લેવાનું છે જીપીએસસી માં ટોપર્સ બનવું હોય તો બરાબર પરફેક્શન મેટર્સ એના પછી વાત કરી હતી પાર્ટ્સ ઓફ સ્પીચ વિશે જે લોકો નવા છે ને વિદ્યાર્થીઓ જરા આ આગળથી નોટ કરી લેજો અને પછી ક્લાસની બાદ મારી પાસે 5-10 મિનિટ ઉભા રહીને સમજી લેજો આઈ વિલ બી ગ્લેડ ટુ હેલ્પ યુ ડોન્ટ વરી હને ફાઇન ચલો હવે નેક્સ્ટ નાઉનની એક્સરસાઇઝ પણ આપણે કરી છે હતી બાકી છે ઓકે ચલો હવે દેખો આના પછી મારે નાઉન લેવું છે અને એનું લોજિકલ રીઝન એ છે કે મારે સેન્ટેન્સીસ સ્ટ્રોંગ બનાવવા છે હું જે રાઇટિંગ કરવાનો છું કારણ કે જીપીએસસી માં મેઇનલી રાઇટિંગ જ કરવાનું છે તો તમને ખબર છે તો રાઇટિંગની ક્વોલિટી ત્યારે જ ઇમ્પ્રુવ થશે કે માઇક્રો લેવલ ઉપર સેન્ટેન્સીસ પ્રોપર હશે માઇક્રો એટલે સ્મોલ લેવલ પર સેન્ટેન્સીસ જ આખું રાઇટિંગ બને ને યાર સમજો વસ્તુને સેન્ટેન્સમાં જ કશું નથી કોઈ કસ નથી તો પછી આખું રાઇટિંગ જ ફેલ તમારું પછી ગમે તેટલું જીએસ તમારું સારું ના હોય સમજો વસ્તુને જીએસ ઇન્ક્લુડ કરે છે લોકો એ પણ બતાવીશ તમને બરાબર ધ થિંગ ઇઝ આપણે સેન્ટેન્સ ફોર્મેશન પર ફોકસ કરવું છે અને સેન્ટેન્સ ફોર્મેશનનો પાયો શરૂ થાય નાઉનથી અને નાઉનને રિપ્લેસ કરી શકે તેવો વર્ડ છે સર્વનામ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે તમારે ગૌરાંગ સર વિશે કોઈ વાક્ય લખવું હોય તો પહેલું વાક્ય ગૌરાંગ સર આવે અને પછી તમે બીજું વાક્ય લખો તો તમે હી કરી નાખો છો રાઈટ એટલે હી શી ઈટ દે આ બધા શું છે સર્વનામ છે અને શરૂઆતમાં તમને વાક્યની શરૂઆત કરાવે છે મોટાભાગના વિદ્યાર્થી તકલીફ શું છે કે શરૂઆત થતી નથી સર વાક્ય ક્યાંથી શરૂ કરવા કન્ફ્યુઝન હોય છે મગજમાં વાક્ય ક્લિયર હોય ગુજરાતીમાં પણ એ પ્રોપર પેનથી પેપર ઉપર આવતું નથી ઇંગ્લિશમાં એની સિક્વન્સ બતાવીશ માત્ર તમને એના માટે નાઉન અને બ્રીફિંગમાં આપણે પ્રોનાઉન જોઈ લઈશું અને પછી આપણે આગળ જઈએ છીએ અને જે નાઉન પણ તમને પ્રેક્ટિકલી સમજાવું છું સ્કૂલમાં કદી નહીં સમજાવ્યું એકચ્યુઅલી આ લોકોએ ગ્રામર પ્રેક્ટિકલી સમજાવું જેથી કદી ભૂલો નહીં તમે બરાબર પછી નાઉનને પ્રેક્ટિકલી જોઈએ કે કેટલી વિશાળ કેટેગરી છે મેં તમને એ બી કીધું હતું કે નાઉન સૌથી મોટી કેટેગરી છે બધા જ પાર્ટ્સ ઓફ સ્પીચમાં મેક્સિમમ નંબર ઓફ નાઉન્સ છે ઇંગ્લિશમાં બાકી બધી કેટેગરીઝની કમ્પેરિઝનમાં બરાબર તો ચાલો એક્સરસાઇઝ નંબર 1 આપણી પાસે સંખ્યા વધારે છે એટલે આપણે રૂલ્સમાં થોડા નંબર્સ ઘટાડીશું નોર્મલી હું દરેક વિદ્યાર્થીને 5 નાઉન્સ બોલવાનું કહું છું પરંતુ સંખ્યા વધારે છે એટલા માટે આપણે 2 નાઉન્સથી ચલાવી લઈશું તો રૂલ નંબર 1 એક્સરસાઇઝ 1 ચાલી રહી છે ખાલી એક્સરસાઇઝ કરવાની છે આમાં કંઈ લખતા નહીં પણ સમજજો મારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે બરાબર કારણ કે સેકન્ડ જ્યારે એક્સરસાઇઝમાં આવીશું ત્યારે તમને ખબર પડશે કે નાઉનમાં એક્ઝેક્ટલી શું કરવાનું છે ઓકે
ચલો રૂલ નંબર 1 ઓફ ધીસ એક્સરસાઇઝ, અને ગેમ પણ લઈ શકો તમે, બરાબર, કે દરેક વિદ્યાર્થીએ 2 નાઉન્સ બોલવાના છે. શરૂઆત હું કરીશ જેથી તમને ખબર પડે કે સેમ્પલ છે, બરાબર. સેકન્ડ, તમારે આ રૂમની અંદરના જ નાઉન બોલવાના છે. દાખલા તરીકે નાઉન શું છે? તો નામ, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પદાર્થ, પ્રાણીનું નામ. દાખલા તરીકે આ શું છે? તો પેન છે. આ શું છે? વોચ છે. આ શું છે? હેન્ડ છે. આ શું છે? સેલિંગ છે. સમજો, આપણી દુનિયામાં બધા નામ આપે છે, બરાબર, અને આપણું ઓબ્ઝર્વેશન આ રૂમ પૂરતું તો સીમિત હોવું જોઈએ. અન્ડરસ્ટુડ વોટ આઈ મીન? ફાઇન. તો રૂમમાં આપણે રહેવાનું છે, રૂમની બહાર ડોક્યા કરવાના નથી. અને ત્રીજી વસ્તુ કે દાખલા તરીકે હું અહીંથી શરૂ કરું છું, બરાબર. આ ભાઈ 2 નાઉન બોલે છે, પછી અહીંયા 2 નાઉન, 2 નાઉન, 2 નાઉન, કોઈ પણ રિપીટ થવા જોઈએ નહીં, એટલે છેલ્લા વાળાનું બ્લડ પ્રેશર હાઈ. પણ એવું નથી ભાઈ, મેં તમને પહેલા જ કીધું હતું કે નાઉન સૌથી મોટી કેટેગરી છે. હું આ ક્લાસમાં 100 વિદ્યાર્થી બેઠા હોય ને, દરેકને 5-5 નાઉન બોલાવું ને, તો નાઉન્સ વધે ઢગલા બંધ. એટલા બધા નાઉન્સ છે. ઓબ્ઝર્વેશન જ ક્યાં કર્યું છે તમે? નાઉન્સને તમે જીવ્યા જ ક્યાં છો? જી લો આજ નાઉન કો પૂરે દિલ સે. બતાવું છું તમને કે તે જીવાય, બરાબર. ચલો શરૂ કરીએ છીએ. ક્યાંય ઉભા રહેશો તો હું તમને હેલ્પ કરીશ, પણ તમારું જે બી નાઉન લખો, મેક શ્યોર કે તમે જે બી નાઉન બોલો છો એ પ્લીઝ નોટ ડાઉન. તમે નોટ ડાઉન કરજો, કારણ કે આપણી બીજી એક્સરસાઇઝ આના બેઝ છે. તમારી પાસે લિસ્ટ તૈયાર હોવું જોઈએ તમારું પોતાનું, ઓકે. અને કોઈ બીજો તમારું નામ બોલે ને તો સાહેબ ચીટિંગ ચીટિંગ ચીટિંગ, ઓકે, ઉભા થઈ જવાનું, ફાઇન. હું શરૂઆત કરું છું, પણ મારા નાઉન્સ કોઈ રિપીટ કરી શકે, બરાબર, બીકોઝ આઈ એમ નોટ એકચ્યુઅલી પાર્ટ ઓફ ધીસ ગેમ. તો ફર્સ્ટ છે પેન, બીજું છે ટીચર, રાઈટ. ધીઝ આર ટુ નેમ્સ. વી આર સ્ટાર્ટિંગ વિથ ગર્લ્સ ને પેલા નહીં, હા આ સાઈડ લઈએ, આ સાઈડ, જમણી સાઈડ સ્ટ્રોંગ, જમણી સાઈડ સ્ટ્રોંગ હોય, બરાબર ને. ડાબુડી બહુ ઓછા હોય છે, એટલે જમણી બાજુ ડાબુડી બહુ ઓછા. શું ભાઈ કિંગ ક્રોસ કરવું છે? શરૂ કરીએ છીએ, ચલો. હા, ધનંજય ચેર. કઈ કંપનીની ચેર છે? અચ્છા ઠીક છે, ધનંજય નામ છે. વ્યક્તિનું નામ પણ નાઉનમાં આવે. આપણે બધાના નામ છે કે નહીં? ધનંજય અને ચેર, યાદ રાખજો બેટા. ગર્લ, બોટલ, ઓકે. લેપટોપ, એસી. તમે લખતા રહેજો, તમારા બંને વર્ડ ખાલી લખજો, બીજું કશું ના લખતા, પછી ગ્રામર આવે છે. યસ ડિયર. બેલ્ટ એન્ડ રિંગ. યસ, વેરી ગુડ. નામ શીખે તો ઓછા બોલજો, બીજા ઘણા નામ છે આપણી પાસે, પોતાના નામ ઓછા બોલજો પ્લીઝ. હા, કેમેરા આવી ગયું છે? નથી આવ્યું. ટેબલ, ફાઇન, લખી દઉં. ટીચર આવી ગયું છે, પણ મારું ચાલશે. સ્ટુડન્ટ, વેરી ગુડ. પોડિયમ, ડેસ્કબોર્ડ. અને સ્પેલિંગ જરા સાચા લખજો પ્લીઝ, મેક શ્યોર. યસ, વોચ અને ગોગલ્સ, ઓકે. સ્પીકર, શૂઝ, વોચ. વોચ આવી ગયું બેટા, વોચ આવી ગયું છે. પેન, યસ. ઉન્નતિ એર કન્ડિશનર, સારી કંપની. હિટાચી દેખ્યું છે, એલજી દેખ્યું છે, ઉન્નતિ એર કન્ડિશનર. ઉન્નતિ બેન છે કે? અચ્છા નથી, એમના બેન પણ હશે કંઈક બાર. યસ, બોલો. હા, એસી આવી ગયું છે ભાઈ. તો હવે ફ્રીજ તો છે નહીં અહીંયા, તો નહીં મૂકી શકો તમે. હા, એસી તો બીજું એસી, બહુ સરસ. તો બોલો, તમારા વતી બોલી જાઉં કે બોલો છો બેટા? એક બાકી છે તમારે. એસી આવી ગયું છે એટલા માટે. ફ્રેન્ડ, ઓકે, યસ. સેલ એન્ડ શૂઝ. દેખો, હું સિરિયસ નહીં કરજો, કારણ કે આને ગ્રામર સાથે લેવા દેવા છે, બરાબર. હા, વેરી ગુડ. આવી ગયું તો કહેજો પહેલેથી. બેક બુક આવી ગયું છે, બરાબર. તો બુકની અંદર શું હોય? પેજ હોય કે નહીં? ડિટેલમાં જાઓ યાર. પેન્ટ શર્ટ, વેરી ગુડ, લખી દો. પેન્ટ શર્ટ લખો. હા, પેન્ટ શર્ટ લખો ભાઈ. ચલો આગળ જાઓ. છે બેટા, વેરી ગુડ, વેરી ગુડ, સુપર. બેલ્ટ આવી ગયું છે? બેલ્ટ નથી આવ્યું, ઓકે, યસ. જેકેટ એન્ડ બકેટ, આ સારું, આ રાઇમિંગ ઇલેક્ટ્રિશિયન કરે છે, વેરી ગુડ. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, યસ. યસ, માઇક એન્ડ સ્ક્રીન. સ્ક્રીન આવી ગઈ છે, માઇક બોલ. નેક્સ્ટ, એમ્પ્લીફાયર, ઓકે, યસ. લાઇટ એન્ડ રિંગ. દેખો, એક વસ્તુ, થોડા લિમિટેશનની બહાર જાઓ. નાઉનમાં ઓબ્ઝર્વેશન પ્રોપર રાખો. નાઉન્સ માત્ર દેખાય નથી, ઇનવિઝિબલ નાઉન્સ પણ હોય છે. હવે હિન્ટ આપી મેં તમને. ઇનવિઝિબલ નાઉન્સ, ઓક્સિજન. આખું આવડ કોષ્ટક ના બોલતા મારા પર. એકાદ બે ચાલશે, ઓક્સિજન, નાઇટ્રોજન સિરીઝ, બરાબર ને. બીજી વસ્તુ કે આપણી ફિલિંગ્સ જે છે, લવ, હેટ્રેડ, ફ્રસ્ટ્રેશન, આ બધું શું છે? સેડનેસ, જોય, જસ્ટિસ, સેટિસ્ફેક્શન, ડિપ્રેશન. આ ઇનવિઝિબલ છે પણ છે, આ નાઉન્સ છે.
એટલે રૂમની અંદર આ બધું બી છે, ફ્રસ્ટ્રેશન, ઇંગ્લિશ નું ખરે ખતરનાક ઇંગ્લિશ છે, ફ્રસ્ટ્રેશન બી છે અને આનંદ બી, એક્સાઇટમેન્ટ બી છે, ઇંગ્લિશ શીખીશ, એ બધું જ છે અહીંયા. ઓકે, યસ. તો મેટલ એન્ડ વુડ, યસ, મટીરિયલ, કોઈ પણ વસ્તુ મટીરિયલ બનેલી હોય કે નહીં, પ્લાસ્ટિક, વુડ, ગોલ્ડ, બેનો પાસે ગોલ્ડ વધારે છે. યસ. ઓકે, ઇલેક્ટ્રિસિટી કેપ, વેરી ગુડ. બ્રિક સ્વિચ, બ્રિક ની અંદર થોડા અંદર દિવાલની અંદર જઈ રહ્યા છો તમે, પણ વાંધો નહીં, એટલીસ્ટ દેખાતી નથી પણ છે અહીંયા. ચલો વાંધો નહીં, બહુ અંદર ના જતો, બધા હતા બરાબર ને. માઇક્રો, હા, યસ. હેપી એન્ડ પેજ, વેરી ગુડ. ટાઈમ એન્ડ સ્પેસ, ઓકે. વોલ આવી નથી, આવી ને, ફાઇન, યસ. Professor, yes, thank you so much for calling me a professor. Thank you so much. Professor Dumbledore, yeah. My Hogwarts, kay school se naam school naam? Hogwarts School, yes. Thank you so much, yeah. Switchboard, superb. Okay. તમે તમારા વર્ડ્સ લખો છો, કારણ કે હું ગ્રામર સાથે કનેક્ટ કરીશ ત્યારે પછી વિચારતા નહીં પ્લીઝ, હા, કારણ કે એ વખતે એક્સરસાઇઝ બીજી ચાલુ થશે, લખતા રહેજો. આગળ જઈએ. નેક્સ્ટ બેટા. કન્ફ્યુઝન, તમારું વર્તી બોલી ગયો. બીજું તમારું નામ શું છે બેટા? કેવલ. કન્ફ્યુઝન એન્ડ કેવલ, વેરી ગુડ. ઇટ્સ ઓકે, થઈ ગયા, ઇટ્સ ઓકે, થઈ ગયા હે ને, ગુડ. આઈ હેલ્પ યુ. ક્યારેક હેલ્પ કરીશ બેટા તમને. યસ, બોલો. વોટર બોટલ, ખાસ વોટર બોટલ બોલવું પડે, કારણ કે ગુજરાતમાં તો વાંધો નથી, કરજો કે આપી છે પરમિશન ત્યાં, એટલે ખબર નહીં હવે. નેક્સ્ટ બેટા. ઓકે, મોબાઈલ આવી ગયા છે. મોબાઈલ આવે છે બેટા. સિમ કાર્ડ નહીં બોલતા, કારણ કે આમાં શું થાય છે, જે વિઝિબલી દેખાય જ બોલો, બરાબર. શું થાય, ડિસ્પ્લે બોલી શકાય કે નહીં? યસ. રિંગ આવી ગઈ છે બેટા, વિન્ડો નથી આવી. રિંગ, રિંગ. શું બોલશો નેક્સ્ટ? હેર, હેર નું બોલતો, હેર્સ ના કરતા. હા, એ પોઈન્ટ ઉપર આવું છું પછી. યસ, હેર લખી નાખજો, એ પોઈન્ટ મને યાદ કરાવજો, બહુ જ ચરનો. યસ. પોડિયમ આવી ગયું છે, પ્રોજેક્ટર બાકી છે. પ્રોજેક્ટર બાય ધ વે છે નહીં અહીંયા. છે પ્રોજેક્ટર? આવું નહીં કરવાનું. ઠીક છે, તો તમારું તમે દાઢી મૂછ રાખો છો? એ બી બાજુમાં દાઢી મૂછ વાળા છે કોઈ? તો મસ્ટાશ એન્ડ બિયર્ડ થાય. મસ્ટાશ એન્ડ બિયર્ડ, યસ, મસ્ટાશ એન્ડ બિયર્ડ. ચલો ઇનવિઝિબલ બી ઇન્ક્લુડ કરો પ્લીઝ. ધીસ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ ટુ ઓબ્ઝર્વ નાઉન્સ. પ્લાસ્ટિક બેગ, ઓકે. જલ્દી બેટા, ટાઈમ નથી, કારણ કે બેસિક એક્સરસાઇઝ છે. વાયર આવી ગયું છે, માઇક આવી ગયું છે. આવી ગયું છે. માઇક નામનો છોકરો તો ખબર નથી, પણ પેલું માઇક આવી ગયું છે. હા, તમારું નામ બોલો. શું છે તમારું નામ? શું છે બેટા? રાધિકા, ઓકે. અને તમે ક્યાં બેઠો છો? રૂમ. રૂમ છે કે નહીં? ભલે ક્લાસરૂમ, પણ એક રૂમ છે. રૂમ, ગુડ. આઈ હેલ્પ યુ. યસ, નેક્સ્ટ. ચાર્જર એન્ડ બ્રેસલેટ, ઓકે. હેન્ડકરચીફ, છાનામાના નાસ્તો લાવે તો બી બોલી શકો. ઓકે, વેરી ગુડ. એન્થુસિયાસ્ટિક નહીં બેટા, એન્થુસિયાસ્ટિક એડજેક્ટિવ છે, એન્થુસિયાઝમ બોલવું પડશે. देखो वर्ड फॉर्मेशन बहुत इंपॉर्टेंट है. एंथुसियास्टिक एडजेक्टिव, enthusiastically adverb, enthusiasm noun. Okay, good. Next. Cupboard and curtains, very good. Very good. મારે બદલાવનો છે, હમણાં વાત કરીએ આગળ પછી, ક્લાસ પછી. યસ, યસ સર, એક મિનિટ. યસ સર, યસ. રેડ એન્ડ વ્હાઇટ, ઓકે. કલર બી આવે, સુપર. ક્રિએટિવિટી, રિલેશન્સ બી આવે. હું તમને એક એક કરીને બધું બતાવું છું. એક તો આપણી ફિલિંગ્સ વાત કરીએ, નામ આવે, કલર્સ ત્યાં આવે છે, રિલેશન્સ આપણા ત્યાં આવે છે. બોડી પાર્ટ્સ, પણ બોન મેરો સુધી ના જતા, ઉપર જેટલા દેખાયેલા બોડી પાર્ટ્સ. યસ. યસ. કન્ઝર્વેશન બોલાય, કન્ઝર્વેટિવ એડજેક્ટિવ છે. આ વસ્તુ સમજો, જીપીએસસી ના લેવલના વિદ્યાર્થીઓને કોઈ પણ વર્ડ, નાઉન, એડજેક્ટિવ, વર્બ કે એડવર્બ, દેખો તમને કહી દઉં, આ વસ્તુ તો કી છે તમારી સફળતાની. તમારી લેંગ્વેજમાં પ્રોફિશિયન્સી જોઈતી હોય, પ્રોફિશિયન્સી એટલે કે માસ્ટરી, તો આ ચાર જે છે, વર્બ, એડવર્બ, નાઉન અને એડજેક્ટિવ,
બહુ પાવરફુલ વસ્તુઓ છે, એકબીજામાં ક્યારેક ચેન્જ થાય છે. એન્વાયરમેન્ટ નાઉન છે, એન્વાયરમેન્ટલ એડજેક્ટિવ છે, એન્વાયરમેન્ટલ એડવર્બ છે. આ વર્ડ ફોર્મેશન, બરાબર. એટલે તમારું એડજેક્ટિવ હતું, મેં શું કર્યું, નાઉનમાં શિફ્ટ કરી નાખ્યું. પ્રિફિક્સ સફિક્સના ઉપયોગથી કરાય છે વસ્તુ. નેક્સ્ટ, વેરી ગુડ. ઓકે, બેલ્ટ તો આવી ગયો છે બેટા, સ્પીકર. ઓકે, બેલ્ટ બોલ્યા છે. યસ. ફેટ, ફેટ જે છે એ એડજેક્ટિવમાં આવે છે. એડજેક્ટિવ. ટોલ, ટોલ એડજેક્ટિવમાં આવે છે. ઇન્ટરનેટ નાઉન છે. ઓકે, અગ્રીડ. તમે બોલી ગયા બેટા? ડ્વાર્ફ. યસ, ડ્વાર્ફ એટલે કે ઠીંગણું, ડ્વાર્ફ. વેરી ગુડ. એટલે આજુબાજુના જોઈ જોઈને મને બી જોઈને બીજો શબ્દ બોલ્યા હતા. આજુબાજુ જોઈને ડ્વાર્ફ બોલ્યા, પછી ફેટ બોલ્યા. હા, એમનું ઓબ્ઝર્વેશન બહુ સરસ છે. બહુ મિજાજ સારો છે એમનો, હસમુખો મિજાજ. યસ બેટા. લાઈટ આવી ગયું છે. સ્માઇલ, સ્માઇલ છે ને, સ્માઇલ. ઓકે, રીડિંગ. દેખો, ધ્યાન રાખજો, આઈએનજી ફોર્મમાં ક્રિયાપદ મૂકો તો પણ જેરન્ડ ફોર્મમાં એક્ટિવિટી બતાવે. એક્ટિવિટી નાઉન છે. વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ, વોકિંગ નાઉન છે. સ્કૂલમાં શીખ્યા હતા ખબર છે, સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. અમુક સ્કૂલમાં વોકિંગ ચાલતું હતું, આઈડિયા આવે છે. અમુક સ્કૂલમાં રનિંગ ચાલતું, રનિંગ ઇઝ બેસ્ટ એક્સરસાઇઝ, પણ આઈએનજી ફોર્મ્સ. વેરી ગુડ. ઓહ, સુપર. ક્યુરિયોસિટી નું બેટા એડજેક્ટિવ બનાવશો ઉલટું, ક્યુરિયસ. અને એડવર્બ બનાવશો, ક્યુરિયસલી. આટલું આવડી ગયું ને મોટા ભાગના વર્ડ્સમાં, તો તમે માસ્ટર. કારણ કે રાઇટિંગ વખતે વોકેબરી ચેન્જ કરવી પડશે તમારે. નેક્સ્ટ, શાર્પનર, સિલ્વર એન્ડ પાઇપ. સિલ્વર ક્યાં છે કહેજો, પછી આપણે જોઈ લઈશું. એ ઇમ્પોર્ટન્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. હા, બોલ બેટા. હા, ગોલ્ડ અને ડાયમંડ. ઓકે, એ બી કહી દેજો ક્યાં છે. હા, જ્વેલથી મૂવી છે. ડોઇન ફર્નિચર. ઇમોશન્સ. વેરી ગુડ. અહીંયા કશું નથી, અહીંયા કશું નથી. હા બેટા, બ્લેક બોર્ડ. ઓકે, વ્હાઇટ બોર્ડ છે, વોટએવર. અને પછી બીજું શું છે? ઓકે, યસ. ઓકે, વોર્ડરોબ. ઓકે, પ્લાસ્ટિક બોટલ. ઓકે, ફાઇન. વોટર બોટલ આવી, પ્લાસ્ટિક બોટલ નથી. હા, મને ખબર છે. વેરી ગુડ. સપોર્ટ. water and head focus and airports. ફિલિંગ એન્ડ હેલ્પ. હેલ્પ પણ નાઉન છે. હેલ્પિંગ જે છે ને, હેલ્પિંગ ઇઝ વેરી યુઝફુલ. હેલ્પિંગ તરીકે નાઉન તરીકે આવી શકે, પણ હેલ્પ પોતે જ નાઉન છે ને. હેલ્પ વર્બ બી છે. પ્લે પોતે વર્બ બી છે ને નાઉન બી છે. પ્લે એટલે રમવું એટલે ક્રિયાપદ વર્બ થઈ ગયું, અને પ્લે એટલે નાટક એટલે નાઉન થઈ ગયું. વર્ડની ગેમ સમજજો, આ બહુ પાવરફુલ વસ્તુ છે. ગ્રેવિટી સ્પાઇરલ, રૂફ અને ફ્લોર. ચલો, દરેકના વર્ડ યાદ છે તમારી પાસે. હવે નેક્સ્ટ રાઉન્ડમાં જઈએ છે. દેખો, હવે આપણો પર્પસ શું છે, નાઉનને પ્રેક્ટિકલી ડાયજેસ્ટ કરવા અને એની સાથે ગ્રામર એટેચ કરવું. આપણે દેખ્યું તો નાઉન તો બહુ બધા છે, બરાબર. હજુ બી ઘણા બધા નાઉન્સ છે જે આપણે બોલ્યા જ નથી, બરાબર. હવે દેખો, બીજો રાઉન્ડ ચાલશે, જેમાં હવે હું ઇન્ડિવિજ્યુઅલી બોલાવું. દરેકે રેઝ હેન્ડ કરીને સ્ટાર્ટ કરવાનું છે, કારણ કે એમાં થોડું થિંકિંગ માગશે તમારું, કે તમારા લિસ્ટમાં તમે શું કરી શકો છો. અને જેમ જેમ દરેકને ક્લિક થાય નિયમ પ્રમાણે, એમનું લિસ્ટ બોલવા માટે નિયમ પ્રમાણે. ઓકે, સૌથી પહેલી વાત કે આ રૂમમાં એવી કોઈ વસ્તુ હશે અથવા વ્યક્તિ પણ હોઈ શકે જે એક હશે. દેખો, ટીચર એક છે કે નહીં, સમજો કોન્સેપ્ટ. નાઉન સાથે હું કનેક્ટ કરું છું ગ્રામરને હવે. ઓકે, અને નાઉન સાથે કનેક્ટ થતું પહેલું જે ગ્રામર અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્રામરમાંથી એક ટોપિક આવે છે, એ છે આર્ટિકલ્સ. હું આર્ટિકલને કનેક્ટ કરું છું હવે. અને આર્ટિકલમાં પણ આપણી પાસે 3 છે, એ એન ધ. પણ તો ત્યારે હું ધ નહીં લઉં, કારણ કે અત્યારે હાલ પૂરતું સાઈડમાં રાખો. આપણે ધીમે ધીમે સમજીશું એને. એક સાથે બધું લઈશું તો પાછું ખીચડો. ઓકે, ધીમે ધીમે. એ કે એન, તમને ખબર છે આનો મતલબ એક થાય. યસ, એ એન ઇઝ ઇક્વલ ટુ 1. આટલું યાદ રાખજો લાઈફ ટાઈમ માટે. એ અથવા એન નો મતલબ એક થાય છે. આટલું પહેલા યાદ રાખવાનું છે. હવે એક એક્ઝામ્પલ આપીને આગળ જો. દેખો, આઈ હેવ અ પેન. આઈ હેવ અ પેન. તો બોલો, આઈ હેવ વન પેન કહી શકાય, પણ નોર્મલ સેન્સમાં નથી બોલતા. જ્યારે સ્ટ્રેસ આપો ને, આઈ હેવ વન પેન, વી ડોન્ટ હેવ એની પેન એટ ઓલ. ખબર પડે છે? સ્ટ્રેસ આપવા માટે વન બોલે છે. નોર્મલ સેન્સમાં આપણે આર્ટિકલ એક એન થી ચલાવી લઈએ છીએ. ઓકે, તો આર્ટિકલ એ એન નો મતલબ થાય છે 1. એટલે હવે પછી તમારા લિસ્ટમાં ઓબ્ઝર્વેશન કરજો કે બોલતા નહીં. એવું કંઈ લખ્યું છે કે જે એક માત્ર હોય ક્લાસમાં, બીજું કશું ન હોય. ફોર એક્ઝામ્પલ, આ સ્માર્ટ બોર્ડ બી ક્લાસમાં એક જ છે,
તો પછી તમારે માત્ર અહીંયા ટીચર ના બોલાય, શું બોલવું પડે? અ ટીચર. જવાબદારીથી. હવે આવશે જવાબદારીનું કામકાજ, કારણ કે ગ્રામર અટેચ થાય છે. તમારા વર્ડ સાથે ગ્રામર અટેચ કરું છું. ઓકે, તો તમે દેખી લો કે કોઈ એક વસ્તુ લખી છે, ઇન્સ્યોર કે એ એક જ છે. દાખલા તરીકે પેન ડ્રાઈવ, યસ, અન્ડરસ્ટુડ વોટ આઈ મીન? તો એકલું પેન ડ્રાઈવ નહીં બોલે, જવાબદારીથી અ પેન ડ્રાઈવ. અને એક્સરસાઇઝ જેટલી ઘરે, ઇવન ઘરે બી બેસીને કરવાની, ફ્રી ટાઈમમાં અલગ અલગ લોકેશન પકડી લેવાના. તમે 5 થી 10 દિવસ કરો ને, તમારી નાઉનમાં માસ્ટરી આવી જાય. લખતી વખતે તરત ખબર પડે કે ગડબડ કરી, નાઉનની આર્ટિકલની ગડબડ કરી. આ વસ્તુ છે, પ્રેક્ટિકલી વિચારો યાર. આર્ટિકલ્સ ટોપિક તો થિયરી ચાલશે. થઈ ગયું છે? એક મિનિટ આ તૈયાર રાખજો. સેકન્ડ રાઉન્ડમાં આવું હજુ બાકી છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ થિંગ ધેટ યુ હેવ ટુ ઓબ્ઝર્વ ઇન યોર લિસ્ટ. સેકન્ડ થિંગ, એવું પણ કંઈક છે, અને એટલે કે વસ્તુ બી છે અને વ્યક્તિ પણ છે કે જે એકથી વધારે છે. બોલો, એક ચેર નથી, બહુ બધી ચેર છે કે નહીં? તો પછી એમાં બહુવચન કરવું પડે. સમજો, આ એકની વાત હતી, હવે આવે છે એકથી વધારેની વાત. તો એમાં આવે છે કયો રૂલ ખબર છે? સિંગ્યુલર પ્લુરલ રૂલ આવે છે, જે નાઉન સાથે કનેક્ટ થાય. સિંગ્યુલર પ્લુરલ અને બહુવચન કમ્પલસરી કરવું પડે. હું એમ ન કહી શકું કે ચેર. હવે જવાબદારી શું કહીશ? ચેર્સ. જવાબદારી લો. બરાબર. હું સ્ટુડન્ટ ના કહી શકું, સ્ટુડન્ટ્સ બોલવું પડે મારે, કારણ કે ક્લાસમાં એકથી વધારે છે. એ બી ચેક કરી લેજો. કોઈ આવતું હોય તો બહુવચન હવે કરી નાખો, ત્યાં ને ત્યાં ચેન્જ. આગળનું હોય તો એક એન મૂકી દો. અન્ડરસ્ટુડ? કોઈ ક્લાસમાં એક જ હોય વસ્તુ. દાખલા તરીકે આ છે રેકોર્ડિંગ કેમેરા, સર્વેલન્સ કેમેરા અલગ છે. તો કોઈ રેકોર્ડિંગ કેમેરા લખ્યું હોય ફોર એક્ઝામ્પલ, તો અ રેકોર્ડિંગ કેમેરા. સર્વેલન્સ કેમેરા છે ને? આ મેં તોડી નાખ્યું શું? પછી ઉપર ખબર નજર ગઈ. તો સર્વેલન્સ કેમેરા અ મુકાય. અ ડોર કેટલા છે? એક જ છે કે નહીં? તો અ ડોર જ બોલવું પડે. ધ આવી શકે, દેખો ધ આવી શકે છે. એક આર્ગ્યુમેન્ટ હાલ ન કરતા, એ પછી હું લઉં છું આગળથી. એ કન્ફ્યુઝન દૂર કરાવું છું. ધ તો બધે જ આવે, તમને ખબર છે. ધ તો ઘૂસપેઠિયું છે, બધે જ લાગી શકે. પ્રોપર નાઉનમાં બી લાગે છે છેલ્લે સુધી. ધ ગૌરાંગ સર બી કહી શકો. એક્ઝામ્પલ આપીશ તમને. ઇટ ઇઝ પોસિબલ ટુ સે. એટલે એને સાઈડમાં રાખો. ચલો, થર્ડ વસ્તુ. પહેલા શું શીખ્યા? કોઈ એક હોય, એકથી વધારે હોય. અને હવે ત્રીજું એવું નાઉન પણ છે, ક્યાંય બોલાયું છે કે જેમાં ના તો એક કરી શકાય, મતલબ કે એની આગળ એક એન લખી શકાય, ના તો એનું બહુવચન થાય. એક્ઝામ્પલ આપું. એર. અનકાઉન્ટેબલ જેને કે છે. અનકાઉન્ટેબલ શીખાય? કાઉન્ટેબલ, અનકાઉન્ટેબલ. વોટર. એવું કહેવાય કે એક વોટર, બે વોટર, ત્રણ વોટર કહી શકાય? નોટ પોસિબલ. બરાબર. એક પપ્પાને એવું કે પપ્પા ગઈકાલે 5 પ્રેમ કરો, આજે 8 પ્રેમ કરીશ, કહેવાય? એને એની આગળ નંબર લાગી ના શકે. નંબર લાગી શકે કેવું હોય? આના જેવું હોય, 1 2 3 4 5 6, સમજો વસ્તુને. અને એનું બહુવચન બી થઈ શકે. પરંતુ એવા નાઉન્સ બોલ્યા છો જેને અનકાઉન્ટેબલ, ફિલિંગ્સ બેઝ, લવ, ફ્રસ્ટ્રેશન, યાદ કરો. ઇનવિઝિબલ બી છે. બરાબર. એને તમે ન કરી શકો પ્લુરલ, ન તો એની આગળ એક એન લગાવી શકો, કારણ કે એક ના બોલી શકાય. તો ચલો, આ 3 મેઇન નિયમો હતા. તો તૈયાર છે લિસ્ટ? રેઝ યોર હેન્ડ એન્ડ સ્ટાર્ટ. યસ. તો અ રૂમ બોલવાનું. એવી રીતે બોલવાનું બેટા, પ્રેક્ટિકલી બોલવાનું છે હવે કનેક્ટ કરીને. યસ. અ રૂમ. એટમોસ્ફિયર કશું લાગે? એટમોસ્ફિયર એન્ડ સીલિંગ, તો અ સીલિંગ. એવી રીતે બોલો, ગ્રામેટિકલ. આર્ટિકલ હવે બોલવાનું છે લિસ્ટ, અને એ નિયમ સાથે બોલવાનું છે. ઓકે, ફાઇન. અ કેમેરા. ઓકે. અ સીસીટીવી. હવે અ વાળું ના બોલતા, બીજું કે વેરાયટી આપો મને, કારણ કે 3 નિયમ આપ્યા છે બેટા. હને? અને તમારા બી લિસ્ટમાં જોઈ શકો. એક મિનિટ, તમે તૈયાર રાખો, આવું છું. બહુ બધી લાઈન લાગી છે અહીંયા. ટ્યુબલાઇટ્સ એન્ડ ગોલ્ડ. બરાબર. તમે મારી સામે દેખીને બધા ચશ્માવાળા માટે ટ્યુબલાઇટ કીધું છે. ઠીક છે, તો બરાબર છે. બીજી ટ્યુબલાઇટ્સ આવે છે અહીંયા. ઓકે, ફાઇન. 2 પ્રકારની હોય ટ્યુબલાઇટ્સ. હા, ઠીક છે. નેક્સ્ટ. બેટા પહેલું શું બોલે? કીઝ. ઓકે, બહુવચન. યસ. સ્વિચ બોર્ડ. બકેટ્સ. બધું બહુવચનમાં છે. હા, ઇન્ટરનેટ. એમાં ધ કમ્પલસરી. એનીવે, ચલો સાઈડમાં રાખીએ છીએ, પણ ઇટ્સ ગુડ. બોલો, ખબર પડે છે થોડું? નાઉનની સાથે જવાબદારી શું લેવી પડે ખબર છે? જ્યારે તમે વાક્યરચના બનાવતો હોય ને, કાં તો આર્ટિકલ દે, કાં તો બહુવચન કરવું પડે, કાં તો એમને એમ રાખવું પડે એને. ઓકે, સેન્ટેન્સ ફોર્મેશનમાં આ કી છે. ઓકે. એર પોલ્યુશન. ઓકે. ફ્રેન્ડ. ફ્રેન્ડ હોય તો દેખો, તમારે એક ફ્રેન્ડ હોય તો અ ફ્રેન્ડ, અને બહુ બધા હોય તો ફ્રેન્ડ્સ બોલવું પડે. ક્લાસની અંદરની વાત કરું છું. એનીબડી? હા. પેન, ઇંક. ઓકે, ઇંક માટે તો પેન હોય તો પેન બોલીશું. ક્લાસમાં બધી પેન છે, શું કરીશું? પેન્સ બોલીશું.
હા ઇંક તો ઓબ્વિયસલી અનકાઉન્ટેબલ માં આવશે, ઇંક જ બોલવાનું છે. યસ. ઓકે, હવે જવાબદારીથી આવે છે લિસ્ટ. પેલા શું રેન્ડમલી બોલતા હતા, ખબર પડી ને? હવે વિચારવું પડશે કે એકલું નહીં બોલાય, જોવું પડશે આગળ શું લાગે, પાછળ શું લાગે, તો કશું ના લાગે. વિચારો, થોડું વિચારો. 5 મિનિટ એક્સરસાઇઝ પૂરી થશે, જલ્દી કરો. શૂઝ બહુ વચનમાં આવશે. ઓકે ઓકે, પેન્ટ્સ, પેન્ટ. ઓકે ફાઇન. અને પછી ઓકે હા ફાઇન. સ્પેક્સ એટલે ટૂંકમાં બહુ વચન લીધો તમે, બરાબર ને? તમારે ક્લોથ શોપ છે? ઠીક છે, ખાલી પૂછતા હતો તમને. વેરી ગુડ. ડિસ્કાઉન્ટ આપજો અમને પાછા, અમે બધા આવીએ તો ઓળખજો પાછા અમને. ચલો નેક્સ્ટ બેટા, આ બાજુ છેલ્લેથી કોઈ આવતું નથી પ્લીઝ. યસ. હેન્ડકર્ચીફમાં શું મૂક્યું છે? હેન્ડકર્ચીફ્સ. ઓકે, પછી હેન્ડકર્ચીફ્સ. હા, અને પછી મનીમાં કશું ના આવે. મની ઇઝ અનકાઉન્ટેબલ, પણ રૂપી ઇઝ કાઉન્ટેબલ. રૂપીમાં રૂપીઝ થઈ શકે. હવે તો આજકાલ તો 1 રૂપિયાની નોટ બી ગાયબ થઈ ગઈ છે. રૂપિયો તો ભિખારીઓ લેતા નથી. આવતો પાછો આપી દે, લે ભાઈ તને આપું 2 રૂપિયા, એવું કે. એટલે અરૂપી થઈ શકે અને રૂપીસ પણ થઈ શકે, પણ મની અનકાઉન્ટેબલ. વેરી ગુડ, સુપર. ગ્રામર ચાલી રહ્યું છે. યસ, આ ગ્રામર ચાલી રહ્યું છે. એમનું લેપટોપ લઈ ગયા છે. હા, એનીવે બોલો બોલો, વાંધો નહીં બેટા, આગળ બોલો. પેજીસ. વેરી ગુડ. ઓકે. અને હેર જે આવે છે, હેરમાં તમે લોજિક કરશો કે સાહેબ હેર તો 1 2 3 4 ગણી શકાય નહીં યાર, પણ આપણે કોઈ ગાયના જેમ કે અહીંથી 87 કાપ, અહીંથી 52 કાપ, અને વચ્ચેથી છે ને બધું ટોલું કરીને પાછળથી 10 15 રહેવા દે એમને, એવું કહેવાય ના હોય યાર. જથ્થો જ હોય. હેર જથ્થામાં લેવામાં આવે છે. પણ એક રસ્તો છે, તમને ખબર છે? અનકાઉન્ટેબલ જેટલા બી છે, ચાહે તમે ટી અનકાઉન્ટેબલમાં આવે, પણ તમે કહેતા સાહેબ કેટલી ઉપર જે નથી કહેતા 2 ચાપ, એ વસ્તુ ગુજરાતી સ્ટાઇલમાં બોલો છો તમે એટલા માટે, બાકી ઇંગ્લિશમાં 2 ટી ના થાય. સમજો વસ્તુને. અનકાઉન્ટેબલ ને સીધું 1 2 3 થી ના મુકાય, બરાબર? દાખલા તરીકે બ્રેડ બી અનકાઉન્ટેબલમાં આવે છે. લોફ ઓફ બ્રેડ બોલાય છે. જો કરવું હોય તો આગળ ફ્રેઝ લાગે. અ કપ ઓફ ટી, અ લોફ ઓફ બ્રેડ, અ સ્ટ્રેન્ડ ઓફ હેર. બહુવચન કરવાના નિયમ આવે છે, પણ એકચ્યુઅલી આઉટ ઓફ સિલેબસ છે. પણ જસ્ટ જ્યારે જોઈએ તો નોલેજ તો આપી શકો, જરૂર નથી. અત્યારે હાલ લિસ્ટ કોને બાકી છે બોલવાનું? ફટાફટ કરો યાર. એક જ મિનિટ. હા, સ્પીકરમાં શું બોલે? હા, બહુ છે. એક્ઝેક્ટલી બોલજો. લવ એન્ડ વોઇસ. ઓકે. અને છેલ્લેથી પ્લીઝ કોઈ આ બાજુથી કોઈ યાર પ્લીઝ કોન્ટ્રીબ્યુટર્સ. સિલ્વર ગોલ્ડ મટીરિયલ નાઉનમાં બહુવચન થાય નહીં, ધ્યાન રાખજો. સિલ્વર ગોલ્ડ આયનનું બહુવચન ના થાય. જે રીતે લવ, ફ્રસ્ટ્રેશન, જોયનું બહુવચન થતું નથી, બરાબર? બોડી પાર્ટ્સનું બહુવચન થઈ શકે, ડિપેન્ડ્સ કે હોય તો, બરાબર? નોઝનું નોઝિસ થાય નહીં બોડી પર. હા, બીજાની બોડીને એક સાથે લઈ, એક સાથે કલેક્ટિવ, તો પછી નોઝિસ કહેવાય. ક્લાસમાં નોઝિસ છે બહુ બધા, બરાબર ને? ફાઇન. બુક્સ. વેરી ગુડ. અને માની લો કે એની જ અંદરથી કોઈ એવો વર્ડ લેવો છે જે અનકાઉન્ટેબલ છે, શું કરશું? પેપર અનકાઉન્ટેબલમાં આવે. પેપર અનકાઉન્ટેબલમાં આવે. પેજીસ કાઉન્ટેબલમાં બહુ વચન થાય છે. હા, એની આગળ મૂકવા માટે અ પીસ ઓફ પેપર કહેવાય છે. એનીવેઝ, નોલેજ અનકાઉન્ટેબલમાં આવે છે. સમજો, કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ, બરાબર? વધારે જવું નથી, કારણ કે જીપીએસસી માં ગ્રામરમાં પપલા તો આવવાનું નથી યાર. ગ્રામરમાં નહીં આવે, પણ જ્યારે પેન ઉપાડશો ને ક્યાંક બી નાઉન આવ્યું ને તો તમને સ્ટ્રાઇક થશે કે મારે બહુવચન કરવાનું છે, એમને મૂકવાનું છે, કે આર્ટિકલ એ કે ધ મૂકવાનું છે. બસ સ્ટ્રાઇક થવું છે બસ. હા, હવે એન ઇડિયટ આવે. એ એન નો ડિફરન્સ સમજાવું છું. જ્યાં ઉચ્ચાર જે છે ને અ ઈમાંથી થતો હોય, કક્કો બાર અક્ષરોનો કોન્સેપ્ટ આવે છે, એની ઇડિયટ. એ ભાવનો શબ્દ નથી, એ વ્યક્તિની ક્વોલિટી બતાવતો શબ્દ બી છે, અને એ નાઉન તરીકે વપરાય. હી ઇઝ એન ઇડિયટ, બરાબર? એટલે નાઉન છે. ઓકે. એનીબડી? હું આગળ જઉં તો પછી એજ્યુકેશન જે છે ને એ પેલામાં આવે અનકાઉન્ટેબલમાં. યુ કમ હિયર ફોર એજ્યુકેશન, યુ કમ હિયર ફોર એજ્યુકેશન. એન એજ્યુકેશન આવતું નથી. એજ્યુકેશન બહુ છે, એજ્યુકેશન્સ ન થાય. સમજો વસ્તુને. ધીસ ઇઝ અનકાઉન્ટેબલ. કોઈનું નામ હોય તો આર્ટિકલ આવી શકે. દેખો, એજ્યુકેશન આગળ બી ધ એજ્યુકેશન મૂકી શકાય, પણ દેખવું પડે કે કયા કોન્ટેક્સમાં આવ્યું. તમને જ કહું છું, ધ આર્ટિકલ છે ને બહુ ખતરનાક વસ્તુ છે, અને એના તો નિયમો બહુ બધા આવશે. દેખો, ચાલુ કરીશ ત્યારે. અને એ વખતે બેટા એક કામ કરજો, આ ક્વેશ્ચન રિટેન કરો, મગજમાં રાખજો. ધ એજ્યુકેશન મારે મૂકવું છે સર, એક એક્ઝામ્પલ આપીશ. પણ તમારી જવાબદારી શું છે? આર્ટિકલ ધ પૂરું થાય ત્યારે ઇમિડિયેટલી આ ક્વેશ્ચન રેઝ કરવાનો છે. અન્ડરસ્ટુડ? તમને જવાબ આપીશ. ધ આર્ટિકલ બધે લાગી શકે છે પ્રેક્ટિકલી મૂકવું હોય તો.
મેં એટલે સુધી કીધું કે ધ ગૌરાંગ સર બી બોલી શકે, એટલે સુધી છે એનો રીચ, બહુ મોટી રીચ છે એની. ચલો તો આગળ જઈએ છીએ. હવે સેન્ટેન્સ ફોર્મેશન માટે આપણે થોડું ઉતાવળ કરીશું, કારણ કે આ બેસિક એક્સરસાઇઝ પછી હવે દેખો ક્લાસિફિકેશન, હવે ક્લાસ 3 માં શું હોય કે આના પછી અમે ક્લાસિફિકેશન કરીએ કે ભાઈ કલેક્ટિવ નાઉન શું છે, કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ, બટ ઇટ ઇઝ ઓલ આઉટ ઓફ ટોપિક ફોર જીપીએસસી. આ કોન્સેપ્ટ જરૂરી હતો, બસ એ આપણે કર્યો છે. હવે આપણે આગળ જઈએ છીએ અને જોઈએ છે સેન્ટેન્સ ટાઈપ. સેન્ટેન્સ ટાઈપ જોયા હતા આપણે લાસ્ટ ટાઈમ, તો ચલો શરૂ કરીએ છીએ. ઇમ્પોર્ટન્ટ, કારણ કે હવે સેન્ટેન્સ જ બનાવવાના છે. નાઉન શીખી ગયા છે આપણે, અને નાઉન શીખ્યા પછી આપણને સેન્ટેન્સ શરૂ કરવાનો એક બેઝ મળી ગયો છે, નાઉન્સ, રાઈટ? હવે સેન્ટેન્સીસ પહેલા કયા ટાઈપના છે જોઈ લઈએ, અને પછી સેન્ટેન્સ બનાવવાનું શરૂ કરીએ છીએ. ઓકે, હા, જે લોકો નવા છે એ લોકોને કહી દઉં કે હું નોર્મલી મારું જે બી જીપીએસસી નું સિલેબસ છે એ એસે રિપોર્ટ સીધો ચાલુ નથી કરતો. લિટરલી જો હું ચાલુ કરું ને પેલા દિવસથી સીધો રિપોર્ટ લેટર 3 દિવસમાં સંખ્યા અડધી, કારણ કે નહીં ફાવે, તમે નહીં પિકઅપ કરી શકો તો તમને બેસિક જ ખબર નહીં હોય તો સેન્ટેન્સ ફોર્મેશન, બરાબર ને? હું દરેકને ધ્યાનમાં રાખીને સિલેબસ કવર કરું છું, કારણ કે વીક વિદ્યાર્થીઓ બી છે બેટા, જે લોકો એવા બી છે કે જે લોકો સેન્ટેન્સ સારા આવડે છે, બરાબર ને? તો આપણે સાથે રહીશું, થોડું ધીરજ રાખીશું, બરાબર? ઓકે, સેન્ટેન્સ ટાઈપ્સમાં દેખો, સૌથી પહેલું સેન્ટેન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે મેક્સિમમ ફ્રીક્વન્સી ઇંગ્લિશમાં એ સેન્ટેન્સ ટાઈપની છે, અને એ છે વિધાન વાક્ય. વિધાન વાક્ય સૌથી વધારે લેંગ્વેજમાં વપરાય છે, જેને ઇંગ્લિશમાં અસર્ટિવ સેન્ટેન્સ કહે છે. સાથે સાથે લખતા રહેજો, સમજતા રહેજો, બરાબર? અને એને બીજા નામ ડિક્લેરેટિવ બી છે. ડિક્લેરેટિવ સેન્ટેન્સ, વિધાન વાક્ય સૌથી વધુ વપરાતું, બરાબર? તમે ન્યૂઝપેપર ખોલો સવારે, આખા ન્યૂઝપેપરમાં 99.999999% વાક્ય બધા શું હશે? વિધાન વાક્યો હશે. નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાત આવ્યા, બરાબર, અને પછી પાછા ફોરેન જતા રહ્યા, આ વાક્યો, બરાબર? પછી વાતાવરણમાં પ્રદૂષણ વધી રહ્યું છે, ગઈકાલે અહીંયા એક્સિડન્ટ થયો હતો, આઈડિયા આવે છે? આ બધા જ વાક્યો વિધાન વાક્યો છે. વિધાન વાક્યોની ફ્રીક્વન્સી સૌથી હાઈએસ્ટ છે. અને હવે આપણે જીપીએસસી સાથે કનેક્ટ કરીએ. આપણે જીપીએસસીમાં જે રાઇટિંગ કરવાના, જેટલા બી રાઇટિંગ કરવાના છે, એમાં મેક્સિમમ તમારે શું લખવાનું છે? ન્યૂઝપેપર જો 99.9999% શું હશે? બધા જ વિધાન વાક્યો હશે. પ્રેક્ટિકલી જરૂર છે આની, બરાબર? એટલે પર્સન્ટેજ લખી દે 99.999. એટલે અમુક જે મેથેમેટિક્સના વિદ્વાનો છે પૂછશે કે સાહેબ બાકીનો 0.001%માં શું આવે છે? તો કહો, પોઈન્ટ ટુ બી નોટેડ, વેલિડ ક્વેશ્ચન છે. આગળ આવે છે, બતાવું છું શું આવે છે. બોલો, આટલું ક્લિયર? પરંતુ વિધાનમાંથી આગળ જતા પહેલા આપણે સમજવું પડશે કે આ વિધાન કયા પ્રકારના છે. વિધાન બે પ્રકારના આવે. એનીબડી? યસ બેટા, હકાર, નકાર, બરાબર? હકારને ઇંગ્લિશમાં કહે છે અફર્મેટિવ. સ્પેલિંગ્સ પર જરા જોતા રહેજો બેટા. સ્પેલિંગ્સ પૂછતા નથી ડેફિનેટલી, પરંતુ આપણે જવાબદારી લેવી પડે દરેક વસ્તુની, શીખીએ છીએ તો. અફર્મેટિવ, નેગેટિવ. This is positive હકાર અને this is negative નકાર. હા, એ કે છે પણ નેગેટિવ લો છું. ઇટ ઇઝ ધેર. મોટાભાગની ગ્રામર બુકમાં છે નેગેટિવ આપ્યું છે, એટલે મને એ રેફરન્સમાં લઉં છું ને. યુ આર કરેક્ટ. કોઈ ડાઉટ હોય તો પૂછતા રહેજો ભાઈ. કોઈ ડાઉટ હોય, હું જે ચલાવું છું એમાં કંઈક આડું અવળું તમે કંઈક શીખે ના બેટા, કન્ફર્મ કરી લેવાનું, જેમને મેં કન્ફર્મ કર્યું, અને પૂછી લેવાનું, શરમાવાનું નહીં. ઓકે, ચલો હવે દેખો, હું એક વાક્ય બોલું છું, પેલા ગુજરાતીમાં બોલીશ કે હું તમને શીખવી રહ્યો છું. વિધાન વાક્ય છે. વિધાન વાક્યની ઓળખ છે કે અંતમાં પહેલા ફૂલ સ્ટોપ આવે. ફૂલ સ્ટોપ હંમેશા મૂકવું જ પડે પહેલા. એટલે તમે જે બી રાઇટિંગ કરશો ને મેક્સિમમ બધા શું હશે? ફૂલ સ્ટોપ વાળા વાક્યો હશે. ફૂલ સ્ટોપ હશે, એન્ડમાં શું હશે? ફૂલ સ્ટોપ એટલે પૂર્ણ વિરામ હશે, રાઈટ? અને શરૂઆત હંમેશા કર્તાથી થાય. શરૂઆત ક્યાંથી? કર્તા. અને કર્તા તરીકે શું હોય આપણું? નાઉન અથવા પ્રોનાઉન. એ પોઈન્ટ ઉપર આવું છું પછી, ગોટ ઇટ? તો ચલો હું તમને શીખવાડું છું. હકાર વાક્ય છે, અને તમે હોમવર્ક ક્યારેક કરતા નથી. આ નકાર વાક્ય છે, સમજો. આઈડિયા આવ્યો કે નથી? નેગેશન કોઈ આવતું હોય, ક્લિયર? અને આઈ ટીચ યુ, ઇંગ્લિશમાં આઈ ટીચ યુ હકાર વાક્ય છે. યુ સમટાઈમ્સ ડુ નોટ બ્રિંગ યોર હોમવર્ક, નકાર વાક્ય છે. એકાદ બે સેમ્પલ થઈ જાય બેટા, પછી આગળ જઈએ, કારણ કે આજ મેઇન લખવાના છે, આમાં જ રમવાનું છે બસ. આવતા 2-3 મહિનામાં જ્યારે બી, જ્યાં સુધી સિલેબસ ચાલે ત્યાં સુધી. બોલો બેટા, ગુજરાતી ઇંગ્લિશ કંઈ પણ ફાવે. બી કમ્ફર્ટેબલ વિથ એની ટાઈપ ઓફ મીડિયમ. કોન્સેપ્ટ ક્લિયર કરવો છે. આઈ કેન ડુ એનીથિંગ, બટ આઈ ડોન્ટ ડુ એનીથિંગ. એનીવે, હકાર તમારું હકારનું મેં નકાર બનાવ્યો, થઈ ગયું ને? ઓકે, એનીવે, ગુડ. તમે બહુ એક્ટિવ છો, પ્રોએક્ટિવ છો. યસ, યુ આર. થેન્ક યુ સો મચ. અને નકાર બોલો કઈ, યુ આર નોટ બટ યુ ડોન્ટ સ્ટડી. તમને કદાચ કહી દઉં કે આ વાક્યમાં થોડી અસત્યતા છે,
કારણ કે હું અત્યારે આ લેવલમાં ઇવન આજની વાત કરું, ઇવન ગઈકાલની વાત કરું, ગઈકાલે તમે ઇંગ્લિશ વાંચ્યું હશે ને એને કરતા હું તમને કરતા ઇંગ્લિશ અત્યારે આજની ડેટમાં વધારે વાંચું છું. હું ડેલી રીડિંગ જોરદાર છે, હું સખત રીડિંગ કરું છું ઇંગ્લિશમાં. ના એટલે બોલો બોલો વાંધો નહીં, અસત્યતાને બી બોલી શકાય, ના નથી, પરંતુ ક્લાસમાં પણ વસ્તુ એ છે કે રીડિંગ કરો સખત ઇમ્પ્રુવમેન્ટ માટે. ચલો બોલો એકાદ બે બીજા વાક્ય આવતો બેટા, ઇંગ્લિશ ગુજરાતી જે બી ફાવે. આઈ એમ એક્સાઇટેડ, આઈ એમ નોટ નર્વસ, નેગેટિવ થિંગ, આઈ એમ નોટ નર્વસ. વેરી ગુડ બેટા. I never do exercise and I'm thinking of exercising. Okay, એક દિવસ કરીશું. બોલો બેટા. I don't have any idea. અચ્છા, હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એવરીબડી એક પેજ અલગ રાખજો તમારે, હા ને. એક ટિપ્સ નું પેજ આવશે, ટિપ્સ એન્ડ ટેકનિક, પ્યોરલી ફોર ધેટ. આના પર કશું જ ન લખતા, કશું જ નહીં લખવાનું. લખી દો ટિપ્સ એન્ડ ટેકનિક પેજ છે. થોડા સાઇડ ટ્રેક થઈએ છીએ એટલા માટે કે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવી ગયો છે કોઈના એક્ઝામ્પલમાં, એટલા માટે કહું છું બોલો, કંઈક નવું નવું શીખવા મળશે તમને, આપીશ. બોનસ ટિપ્સ હશે, બરાબર, જીપીએસસી સાથે કનેક્ટ થાય છે એટલા માટે બી બોનસ ટિપ છે. સાઈડ બાય સાઈડ એવું બી કંઈક હશે કે જે લાઈફમાં યુઝફુલ થાય, એવું બી આપીશ બોનસ ટિપ તરીકે. આ આપણા બેન નામ શું છે બેટા? હા, માતંગી. અરે વાહ, માતંગી બેન ને વાક્યમાં ડોન્ટ વાપર્યું છે. નકારમાં ડુ નોટ નું ફૂલ શોર્ટ ફોર્મ શું છે? ડોન્ટ છે. આને શું કહેવાય ઇંગ્લિશમાં? ડોન્ટ. એવું ના કહેતા, કોન્ટ્રેક્શન બોલે. એને શું કહેવાય ઇંગ્લિશમાં? કોન્ટ્રેક્શન. આપણે વસ્તુ ડિસ્કસ થઈ હતી, એ લખાયું છે ને, તો એ પેજ ઉપર હશે ને ક્યાંક. ભાઈ જે લોકો નવા છે એ લોકો લખી દે કે કોન્ટ્રેક્શન નહીં. એટલે દેખો સ્પીકિંગમાં કોન્ટ્રેક્શન અલાઉડ છે. આઈ ડોન્ટ, શી ડઝન્ટ, હી ઇઝન્ટ. પરંતુ જેટલી પ્રેક્ટિસ તમે બેટા સ્પીકિંગમાં ક્લાસમાં ફોર્મલમાં જ પ્રેક્ટિસ કરો, ફૂલ ફોર્મમાં, એ રાઇટિંગમાં આવી જાય. પછી ભવિષ્યમાં સ્પોકન ઇંગ્લિશ ક્લાસ કરજો, વાંધો નથી. અત્યારે ગમે તેમ બોલ, જે બોલે બોલજો. પણ જીપીએસસી અમુક વસ્તુમાં બહુ સ્ટ્રિક્ટ છે. જો હેબિટ પડી ગઈ ને તો ક્યાંક ને ક્યાંક ડિફરન્ટ આવી જશે, સમજી લેજો. માઇન્ડ સહેજ બી હટ્યું ને ફોકસ, તો પછી દુર્ઘટના ઘટી ગઈ, સમજી લેજો. એક વર્ડ જતો રહેશે કોન્ટ્રેક્શનનો. અને કોન્ટ્રેક્શન બોલે, કોન્ટ્રેક્શન જીપીએસસીમાં અલાઉડ નથી, કારણ કે જીપીએસસી ફોર્મલ ટોનમાં ચાલે છે અને ઇનફોર્મલ ટોન છે. અન્ડરસ્ટુડ? ઓકે, ચલો જરા હવે અહીંયા દેખી લે વિદ્યાર્થીઓ. આ વિદ્યાર્થીઓને બી સાચવાના છે. કોન્ટ્રેક્શન્સ એક્સરસાઇઝ, વેરી ગુડ. એવરીબડી હિયર, પ્રજ્ઞાબેન. ઓકે ઓકે છે ભાઈ. અજયભાઈ તમે શું કહેવા માંગો છો બેટા? પ્લીઝ મેસેજ ઇન ધીસ એન્ડ આઈ વિલ ક્રિએટ ઇટ. ગ્રુપ ક્રિએટ ની વાત થાય છે. યુ કેન ક્રિએટ યોર ગ્રુપ, આઈ ડોન્ટ માઇન્ડ. એ ફ્રેન્ડ્સ 10 સ્ટુડન્ટ્સ જ ઓનલાઈનમાં મેઇન્સમાં હેપીનેસ, યસ પ્રોબેબલી કબર્ડ. ઓકે, એવરીથિંગ ઇઝ ગોઈંગ ઓન વેલ. ઓનલાઈન સ્ટુડન્ટ્સ જે બી છે બરાબર છે. ચલો હવે સેન્ડર્સ ફોર્મેશનમાં જોઈન થઈ જજો. હું વચ્ચે વચ્ચે ક્વેશ્ચન્સ કરવાનો છું. ઋત્વિબેન એન્ડ ઇયરફોન, ધેટ્સ ગુડ. ચાલો થઈ ગયું. હવે બીજા ટાઈપનો ક્વેશ્ચન સેન્ટેન્સ ટાઈપ જે છે એ છે ઇન્ટરોગેટિવ. સ્પેલિંગ્સ ડબલ આર. ઇન્ટરોગેટિવ પ્રશ્નાર્થ છે અથવા પ્રશ્ન સૂચક પણ કે વોટેવર, પરંતુ આના એન્ડમાં શું મૂકવું પડે? ક્વેશ્ચન માર્ક મૂકવું પડે. એ તો તમને ખબર છે. પ્રશ્નાર્થ વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક મૂકીએ છીએ. હવે એક અગત્યની વાત, જે લોકોના મગજમાં પેલું હતું ને સાહેબ, પેલા 0.001 પણ કોને એમને તો અહીંથી લાવવાના છે. યસ, અરે અહીં શું થઈ ગયું છે? ચાલુ જ છે પણ એનો હા તકલીફ થાય છે એટલા માટે મેં તે મોકલ્યું. હલો હલો હલો, શું કરું? તમારું આ માઇક છે ને? હા, માઇક આનું કઈક લેવા દેવા નથી. આની સાથે કનેક્ટેડ છે. અચ્છા એવું હોય છે ફ્રીક્વન્સી. બિચારા પેલા ઓનલાઈન વાળા કમ્પ્યુટર સંભળાશે ને? ઓકે ફાઇન. ચલો હવે ચલો મેચ કરજો. એફએમ કેવું ચાલે છે? 95 આવ્યું? હલો આવ્યું? ના અલગ જતું રહ્યું. આ તો વિવિધ પાટણ જતું રહ્યું છે. ટેકનિકલ જરા આમાં બહુ અવાજ કરે છે જરા.
ધ્વનિત આવ્યો ભાઈ, ધ્વનિત નહીં આવે. ધ્વનિતભાઈ આવે, હા ધ્વનિતભાઈ આવે, આપણે એના ધ્વનિતભાઈ આવે છે. હા લગે ચલો આવે છે ને, વેરી ગુડ, બસ આટલું છે. અમે ફીસ નથી બેસતા, કમ્પ્લીટ છે. થેન્ક યુ સો મચ. ચલો આપણે આગળ જઈએ. દેખો પ્રશ્નાર્થમાં તમારે અમુક જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવા પડશે, એટલે કે એવા વાક્ય જે પ્રશ્નાર્થ હોય અને એને ઇફેક્ટ માટે મૂકવાના છે. આ પ્રકારના ક્વેશ્ચન્સને રેટરિક ક્વેશ્ચન્સ કહે છે. કોઈ સાંભળ્યું હશે કે સ્કૂલમાં સખત ચલાવ્યા હોય તો એ તમારી જવાબદારીમાં આવે, શું ચલાવી દઈશ, બરાબર. એટલે એવા વાક્યો છે કે જે ક્વેશ્ચન પેટર્નમાં મુકાય છે, ખાસ કરીને એસેમાં હું તમને મુકાઈશ, એની ઇફેક્ટ આવે છે, બરાબર. અને જ્યારે બી એ મુકાય રેટરિક ક્વેશ્ચન, જ્યારે એનો પર્પસ એવું ના હોય કે જવાબ માંગવો છે, એક ઇફેક્ટ માટે જ મુકાય છે, ધેટ્સ ઇટ. અંડરસ્ટુડ? એટલે આપણી પાસે આવા પ્રકારના ક્વેશ્ચન બી છે મૂકવાના છે. બાય ધ વે એક આ બીજો સ્ટેન્ડર્ડ સ્ટેપ છે જે તમારા જીપીએસસીમાં થોડો ઉપયોગી છે, એની થિયરી થોડી સમજી લઈએ, બરાબર. ચલો, જેમ આમાં બે પ્રકાર છે, બોલો આમાં બે પ્રકાર હોય કે નહીં? ના, સીધે સીધા ના હોય, વચ્ચે કંઈક આવે છે. વચ્ચે શું છે બેટા? નીચે સીધે સીધા નથી, ફર્ધર સબ કેટેગરીઝ છે. હા હા, ઇન્વર્ઝન અને WH ક્વેશ્ચન્સ ધ્યાન રાખજો. સીધે સીધા નથી આવતા, હજી ફર્ધર સબ કેટેગરી ને પછી નીચે આવે છે. સમજો કોન્સેપ્ટ આનો, બરાબર. તો પહેલા છે WH ક્વેશ્ચન્સ અને બીજા છે ઇન્વર્ઝન ક્વેશ્ચન. ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં આવે છે જેને યસ નો ક્વેશ્ચન બી કહી શકાય, એને યસ નો ક્વેશ્ચન બી કહી શકાય. સ્કૂલમાં આ બધું યાદ આવતું છે ક્યાંક? હા સાહેબ, ફેન્ટલી યુ કેન રિમેમ્બર, વેગલી યુ કેન રિમેમ્બર. સમજાવું છું. ઇન્વર્ઝન, યસ નો ક્વેશ્ચન્સ અને WH ક્વેશ્ચન્સ. દેખો એવા પ્રશ્નો કે જેનો જવાબમાં તમારે માહિતી આપવી પડે, થોડું બોલવું પડે એક્સ્ટ્રા, એ WH ક્વેશ્ચન્સ કહેવાય. ને WH તો ખબર છે ને, વોટ, વેર, વેન, વાય, હાઉ, એનાથી શરૂ થતા પ્રશ્નો WH પ્રશ્નો છે. અને એવા પ્રશ્નો કે જેના જવાબમાં ખાલી હાથે ના ચાલી જાય, આ બે પ્રકારના પ્રશ્નો હોય. દાખલા તરીકે હું તમને એમ પૂછું કે તમારું નામ શું છે, તો તમે એમ કહી શકો હા, આ સેટ જ ના થાય. એટલે આમાં તમારે ઇન્ફોર્મેશન આપવી પડે. મારું નામ સ્વયં શું છે, બોલો ઇન્ફોર્મેશન આપી કે નહીં? તો હંમેશા આ પ્રકારનું જ વાક્ય હોય. પરંતુ તમે એમ પૂછ્યું કે શું તમને તમારું નામ ગમે છે, આવી ગયું કે નહીં, યસ ઓર નો. સમજો વસ્તુને, લોજિક આ છે. આટલું ક્લિયર? બરાબર. હવે દેખો આમાં જેમ WH એટલે કે વોટ, વેર, વેન, વાય હાથી શરૂઆત થશે, એ તો ખબર છે, બધા WH છે, રાઈટ. હાઉ પણ WH માં જ આવે છે, હાઉ મેની, હાઉ ઓફન, બધું બેસિક લેવલનું છે બેટા. હા, નહીં ચલાવવા આપતું, એ પ્રેક્ટિસમાં આગળ આવી જશે ઓટોમેટિકલી, બરાબર ને. ફાઇન. અને ઇન્વર્ઝનની શરૂઆત થઈ જાય, ઇન્વર્ઝનની શરૂઆત થાય છે હેલ્પિંગ વર્બ. ત્યારનું લખી દેજો. હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ. હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદથી આની શરૂઆત થાય છે. જ્યારે તમે વાક્ય બનાવશો ત્યારે આની જરૂર પડશે. યસ, એમ આઈ ગુડ ઇન ઇંગ્લિશ, ગુડ એટ ઇંગ્લિશ, બધું સારું છે. ગુડ એટ ઇંગ્લિશ કોઈ સ્કિલમાં તમે સારો, ગુડ એટ, ગુડ ઇન પણ સાચું છે, ડોન્ટ વરી આમાં. તો હું શું ઇંગ્લિશમાં સારો છું? યસ, તમે બિલકુલ સારા છો. તમે સૌથી પહેલો પ્રશ્ન કર્યો છે, બરાબર. તો બોલો આનો જવાબ હા કે નામાં મળે કે નહીં? આ છે ઇન્વર્ઝન ક્વેશ્ચન, બરાબર. ડુ યુ લાઈક ઇંગ્લિશ? યસ, એટલા માટે તો અહીં છો તમે, સમજો વસ્તુ. ના સાહેબ, we are forcefully sent here. Anyways, બોલો આ ખબર પડી ગઈ બેસિકલી. ઠીક છે. હવે હેલ્પિંગ વર્બમાં તમને સેમ્પલ આપી દઉં. એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડીડ, ડુ, ડીડ, ડઝ અને કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, કેટલા બધા છે. એનાથી શરૂઆત થાય. કેમ કે એમના વાક્યમાં શું હતું? ઇઝ, આર, વોઝ, વર, ધેટ્સ ઇટ. પ્રેક્ટિસ આવશે, ડોન્ટ વરી. આમ બી આવવાનું છે, એક્ટિવ પેસિવમાં બી આવશે, આગળ ડાયટ ઇન્ડેક્સમાં બી આવશે, એટલે તમને ખબર પડી જશે. ઓકે, ચલો. અને હવે પછી આવે છે યસ, પોઝિટિવ અને નેગેટિવ. આ કેટેગરી પછી આવે છે, નોટ બિફોર ધેટ. તમારા બે સબ કેટેગરી છે, હકાર અને નકાર, ફર્ધર આવે છે. ઓકે, પરંતુ ધ્યાન રાખજો એક વસ્તુ કે હંમેશા દરેક WH ના નકાર બનાવવા ક્યારેક અશક્ય હોય છે, એટલે કે ઓકવર્ડ લાગે તમને. દરેક WH ના નકાર નથી બની શકતા. દાખલા તરીકે તમે કોઈને એમ કહી શકો, વોટ ઇઝ નોટ યોર નેમ? નકાર બને આવું, વોટ ઇઝ નોટ યોર નેમ? પેલાના પોતાના નામ સિવાયના બાકીના દુનિયાના બધા નામ બોલે ત્યારે જવાબ બને એનો. સમજો, વોટ ઇઝ યોર નેમ બરાબર છે. નકારમાં બની શકે, બીજા બી છે નકાર બની શકે, ના નથી. વાય ડીડ યુ નોટ અટેન્ડ માય લેક્ચર યસ્ટરડે? આ વાક્ય બરાબર છે.
નકાર બનાવ્યું છે, આ વાક્ય વેલિડ છે, પરંતુ WH માં હંમેશા નકાર બનાવવાનું અઘરું પડે છે. હા, વોટ ઇઝ નોટ ટુ લવ, ટુ બી ટુ વાપર્યું છે, ટુ બી ગોઈંગ ટુ આવશે. એક કામ કરજો, આ જ પ્રશ્ન હું દરેકને કહીશ કે આ પ્રશ્નમાં ત્યાં યાદ કરાવજો, લખી દેજો. સિમ્પલ ફ્યુચર આવે ને, સિમ્પલ ફ્યુચરમાં ટુ બી ગોઈંગ ટુ જેવું શરૂ થાય એવું તમારો હેન્ડ રેઝ કરવાનો છે. દરેકને ટાઈમ બોમ્બ આપ્યા છે, એ ટાઈમે છૂટશે, બરાબર ને? ફાઇન. ચલો પ્લાન કરી નાખજો ટાઈમ બોમ્બ બધા, બરાબર? તમારો બેટા છે ને, એ દીધું તમને, કારણ કે ટોપિક કનેક્ટેડ હોય તો એક જ લઈએ, વચ્ચે ડિસ્ટર્બ ના કરે આપણને. ચાલો, હવે આમાં હકાર નકાર યસ, આર યુ કમિંગ, યસ ઓર નો, આર યુ નોટ કમિંગ, યસ ઓર નો, નકાર હકાર બંને થઈ શકે છે. ઓકે, અને જવાબ નકાર હકારમાં બી જવાબ હા કે નામાં જ આવે, એ ફરક ના પડે. ઓકે, ચલો આગળ જઈએ છે. ધીસ સેકન્ડ ટાઈપ. થર્ડ ટાઈપ છે ઇમ્પેરેટિવ, એટલે કે આજ્ઞાર્થ વાક્યો. આજ્ઞાર્થ, ઇમ્પેરેટિવ, imperative, this is we, imperative. આજ્ઞાર્થ વાક્યો કોઈને સલાહ, સૂચન, નિર્દેશ, આજ્ઞા, રિક્વેસ્ટ કરવા માટે વાપરીએ છીએ, બરાબર? ઓર્ડર કરીએ, અહીંયા તો અહીંયા, બરાબર? તમે ભણો, એડવાઇસ સજેશન આપું છું, એડવાઇસ સજેશન માટે, બરાબર? રિક્વેસ્ટ માટે, પ્લીઝ મને બહાર જઈને હેરાન ના કરતા, પ્લીઝ બાજુ હેરાન ના કરતા, રિક્વેસ્ટ કરી. આઈડિયા આવે છે? આ બધા વાક્યો છે ત્યાં આજ્ઞાર્થ વાક્યો છે. દેખો, આમાં બે પ્રકારે હોઈ શકે, યસ, પોઝિટિવ, નેગેટિવ. અને નેગેટિવમાં ધ્યાન રાખજો, ડુ નોટ. શોર્ટ ફોર્મ અત્યારે હાલ સાઈડમાં રાખીએ, ડોન્ટ થઈ શકે. સ્પોકન કરો, ડોન્ટ ડુ ધીસ, ડોન્ટ હેરેસ હિમ, ફોર એક્ઝામ્પલ. ડોન્ટ થઈ શકે, પણ શક્ય ત્યાંથી જીપીએસસી ના ટચમાં જો ફૂલ ફોર્મમાં પ્રેક્ટિસ કરો યાર, તો ખોટી હેબિટ પડશે તમને. અને ડોન્ટ થઈ શકે, પણ ડુ નોટ રાખવાનું. ચલો, તો વાક્ય બોલવાના છે પોઝિટિવ, નેગેટિવ. એક કામ કરો, મારા માટે જ બોલો, મને આજ્ઞા આપો. ચલો, ગેટ આઉટ ના કહેતા ખાલી, બાકી બધું વેલિડ. ઓકે, યસ બેટા, હા. Yes, I'll appoint him. Okay, I'll appoint him for this task. He seems to be very enthusiastic. Yes, very good. I love it. Bolo. Do not raise your voice. Very good. Because you're already wearing a okay the system. Yes, anybody? મને કહેવાનું છે. ડોન્ટ મેરી ના કહેતા, એ તો થઈ ગયું છે ક્યારનું. અમુક લોકો એવું પૂછે છે. હવે એકચ્યુઅલી છે ને, આ તો ઠીક છે, અહીંયા બી એક એક્સરસાઇઝ કરી મેં ક્લાસમાં કે ચલો મને WS ક્વેશ્ચન કરો, તો પૂછે સર આર યુ મેરી, હા મની ચિલ્ડ્રન, મારે પર્સનલ લાઈફ ઉપર જતા રહે પાછા પેલું, પછી અમુક વસ્તુ જવાબ આપી અઘરી પડે મારે, બરાબર? પણ અત્યારે ક્લાસની અંદરની વાત કરી, એઝ અ ટીચરની વાત કરું, બરાબર? પ્લીઝ ડોન્ટ સ્પીક લાઉડલી. પ્લીઝ મૂકી શકાય, કાઇન્ડલી મૂકી શકાય ક્યારેક. શરૂઆત ક્રિયાપદ થાય, શરૂઆત શું થાય? ક્રિયાપદ થાય. કમ હિયરમાં શરૂઆતમાં શું છે? ક્રિયાપદ છે કે નહીં? નકાર હોય તો ડુ નોટ થી ચાલુ થાય, અને રિક્વેસ્ટ મૂક્યું હોય તો પ્લીઝ કે કાઇન્ડલી આવે, ધેટ્સ ઇટ. અને આની આપણને જરૂર નહીં પડે જીપીએસસી માં. યસ, હા, પ્લીઝ બી ક્રિયાપદ છે, મેઇન ફોર્મ, બી મેઇન ફોર્મ છે, કારણ બી ના રૂપમાં એમ ઇઝ આર વોઝ બને છે કે નહીં? ક્રિયાપદ વગર તો મને જ નહીં કોઈ વાક્ય, અને એમાં મેઇન ફોર્મમાં જ આવે ક્રિયાપદ. ઓકે, આ વસ્તુ છે. નેક્સ્ટ એના પછી આવે છે ચોથા નંબરનું, આની જરૂર નહીં પડે, બરાબર? આપણે ક્યાં જીપીએસસી માં રાઇટિંગમાં, કારણ કે ઇમ્પેરેટિવ ટોન આવે છે ને, એ એવું કહેવાય છે કે ડાયરેક્ટ ટોન છે. અને ફોર્મલ ટોનમાં, દાખલા તરીકે લેટર રાઇટિંગ, ભૂલો અમુક કરે છે, લેટર રાઇટિંગમાં ઇમ્પેરેટિવ ટોનમાં સજેશન આપે. એક પત્ર આવે છે તમારે જીપીએસસી માં કે તમારા સિનિયર ઓફિસર, તમે એક ઓફિસર છો, એક ઓફિસમાં તમારી પોતાની, અને તમારા ડિપાર્ટમેન્ટના હાયર લેવલમાંથી કોઈ સિનિયર ઓફિસર તમને પત્ર લખે છે કે ભાઈ આટલા સ્ટેપ્સ મને મોકલ, સજેશન્સ. તો એમને સજેશન્સ આ રીતે ના મોકલે આપણે ઇમ્પેરેટિવમાં. દાખલા તરીકે કોઈ જગ્યાએ સિક્યુરિટીના મેજર્સ રાખવા છે, સ્ટ્રોંગ કરવા છે, તો આપણે એમને સજેશન એવું લખે કે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરો. એને એવું કહેવાય કરો, ના કહેવાય, એને રૂડ લાગે, એની સોફ્ટ લેંગ્વેજ બનાવવી પડે, એટલા માટે અલાઉડ નથી ભાઈ. આ થોડું સ્ટ્રોંગ થઈ જાય છે, રૂડ થઈ જાય છે ક્યારેક. પોલાઇટનેસ માટે આના બીજા રસ્તા છે, હું તમને બતાવીશ. ઓકે, અને છેલ્લું આવે છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી છે ઉદ્ગાર. મેં સજેસ્ટ ક્વેશ્ચન જોઈએ તો મેથી શરૂ થતા, એક મિનિટ, આનો જવાબ હમણાં જ આપું. આ પતી જાય પછી મેમાં આવીએ છીએ. હા, ઇફ ઇટ ઇઝ પોસિબલ. હા, એક મિનિટ, તમારા બંનેના ક્વેશ્ચન જરા પકડી રાખજો મગજમાં, બરાબર? ભૂલાય નહીં, એને એઝ ઇટ ઇઝ મને આપજો. મને આ પતી જાવ તો પછી આવું છું, કારણ કે મે વાળું કંઈક આવે છે. દેખો, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે એના અંતમાં શું આવશે? એક્સક્લેમેશન માર્ક, ઉદ્ગાર. અને દેખો અહીંયા ઇમ્પેરેટિવમાં ફૂલ સ્ટોપ હશે, ધ્યાન રાખજો, ફૂલ સ્ટોપ. અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવે છે, બરાબર? હવે દેખો, આપણે સ્કૂલમાં શીખ્યા હતા ક્યાંક બેસિક લેવલમાં આ વસ્તુ ચાલી હતી કે ભાઈ
ઉદ્ગાર વાક્ય બનાવવું હોય તો વોટ અને હાઉ થી ઉદ્ગાર વાક્ય બને છે. ક્યાં કોઈને યાદ હશે બેટા? હું ચલાવીશ ત્યારે ટ્રાન્સફોર્મેશનમાં ટોપ પોઈન્ટ આવે જ છે, ડિટેલમાં આવવાનું જ છે, પણ કોઈને યાદ છે અત્યારે વોટ અને હાઉ થી શરૂ થતા ઉદ્ગાર ચિહ્નો? યસ, હાઉ સ્માર્ટ યુ ઓલ આર. યસ, હા તો ક્વેશ્ચન કર્યો, હાઉ ઇઝ ઇટ પોસિબલ? ક્વેશ્ચન કર્યો, હાઉ પોસિબલ ધીસ ઇઝ? ઓર્ડર ઉલટા. યસ, what a picture, how dumb she is. પણ સામે ત્યાંથી જે જવાબ આવ્યો છે વોટ જોરદાર હશે, પછી બી કીધું તમે એમને એમ નહીં છોડે. આ સચિન તેંડુલકર સામે ધોની જોય પછી. હા બરાબર ને બેટા? તમે તો કે બોલ્યા હતી પહેલી બેન્ચે, મસ્ત આનંદ માણો છો અહીંયા, બોલો વોટ અ ગુડ મેન. ઓકે ચલો, તો દેખો અહીંયા આ વોટ અને હાઉ થી બનતા હોય છે, શીખવાડીશ તમને એ વખતે. અત્યારે હાલ એ જાણો કે વોટ હાઉ થી શરૂ થતી ઉદ્ગાર રચના છે. વોટ હાઉ થી પ્રશ્નાર્થ બી બની શકે, સમજો, પણ એની વાત નથી કરતા. વોટ હાઉ થી ઉદ્ગાર પણ બને છે, પણ આમાં નેગેટિવ ના હોય યાર. વોટ અ નોટ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ કહેવાય. વોટ અ નોટ બ્યુટીફુલ આવું હોય, ઓપોઝિટ કરવું પડે. વોટ એન અગલી ફ્લાવર. નોર્મલી આમાં નિગેશન આપણે કન્સિડર કરતા નથી, એના ઓપોઝિટ કોઈ રીતે આપણે ફિલિંગ બતાવી દઈએ છીએ. પણ એ ફિલિંગના બધા રસ્તા દેખો, આમાં ફિલિંગ આવે કે દેખો મેં તમને કીધું હતું આઈ થિંક, જ્યાં બી ઉદ્ગાર ચિહ્ન આવશે ને ત્યાં ફિલિંગ હશે. લેંગ્વેજમાં જ્યાં બી ઉદ્ગાર ચિહ્ન આવે ને ત્યાં ચાહે એક વર્ડ હોય, નાનો ફ્રેઝ હોય કે સેન્ટેન્સ, એ આખું તમારે ફિલિંગ સાથે બોલવાનું. ફિલિંગ સાથે. મેં તમને કીધું હતું ને, એક્ઝામ્પલ ઇન્ટરજેક્શનમાં આપ્યા હતા યાર. ઇન્ટરજેક્શનમાં કીધું હતું ને, વાવ તો બોલે વાવ, વાવ પૂરે તો બોલે વાવ. ફિલિંગ આવે, ફિલિંગ, એક્સાઇટમેન્ટ યાર. આ સ્પીકિંગમાં બહુ મોટો રોલ ભજવે. જે લોકો સ્પોકન ઇંગ્લિશ ક્લાસ કરતા હોય સાઈડ બાય સાઈડ, એ લોકો આનો પર વધારે આપે. તમારું એક્સપ્રેશન અને તમારી સ્પીચ જે છે ને અલગ લેવલ ઉપર જશે. કારણ કે ગુજરાતમાં તો એટલા ડરે સ્પીકિંગ કરે ને કે હુર્રે હુર્રે આવું કરે યાર. બોલો ખુલીને, ખુલીને બોલતા નથી, કોન્ફિડન્સ જ નથી. પ્લીઝ આ વાક્ય તો બોલો ખુલીને, ફિલિંગ વાળા. બરાબર, ચલો ફિલિંગ વાળા વાક્ય બી ખુલીને ના બોલે યાર, બહુ ખરાબ પરિસ્થિતિ છે. એનીવે ચલો, હવે ચલો આ બધી ગયું. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ જરૂર નહીં પડે. કારણ શું છે, જીપીએસસી માં તમારે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ નથી લખવાના, પણ એક કેસમાં તમે લખી શકો કે તમને ક્યારેક કહીશ કે તમે કોટ્સ મૂક્યો, કોટ્સ આવે છે, કોઈ મહાન માણસોએ કીધેલા વાક્ય, એને કોટ્સ કહેવાય છે. એના ભાગરૂપે જો એક્સક્લેમેશન માર્ક હોય તો લખાય, બાકી કોઈ જગ્યાએ એક્સક્લેમેશન માર્કની જરૂર નહીં પડે. કારણ કે આ ઇમોશન બેઝ લેંગ્વેજ છે, એને ઇમોટિવ લેંગ્વેજ બોલાય છે ઇંગ્લિશમાં. ઇમોટિવ લેંગ્વેજ જેનું ફોર્મલ ટોનમાં કોઈ સ્થાન હોતું નથી. So will not need them any more at all. કોઈ વસ્તુની જરૂર નહીં પડે આમાંથી. પણ આ ટ્રાન્સફોર્મેશનના પોઈન્ટ ઓફ વ્યૂમાં ગ્રામરમાં મૂક્યું છે, એટલે એ રીતે આપણે શીખી લઈશું થિયરી બસ. બાકી પ્રેક્ટિસમાં કોઈ જગ્યાએ રાઇટિંગમાં લાવતા નહીં. હું તમને ત્યાં બધું કેમ બતાવું છું, કારણ કે પછી તમે આ સાઇડ ટ્રેકમાં તો ગમે ત્યાં એક્સક્લેમેશન મૂક્યું ને, ગમે ત્યાં ક્વેશ્ચન મૂક્યું, નહીં ચાલે ભાઈ. પરફેક્ટ બનવું છે આપણે એટલા માટે. ઓકે, અને સેન્ટેન્સ આપણો પાયો છે. ચલો થઈ ગયું. હવે આપણે આવીએ છીએ એક ચોથા પ્રકારના વાક્યમાં. હા બોલો. હા બોલો. વોટ એન ઇનક્રેડિબલ સ્ટેપ. પણ એનું પ્લેસમેન્ટ જોવું પડશે, તમારે ક્યાં મૂકવું છે ભાઈ. તો રિપોર્ટ રાઇટિંગમાં પેરેગ્રાફ્સ આવે છે, તો એક કામ કરો, રિપોર્ટ રાઇટિંગમાં તમે લખી દો કે મારે બધું લખાવવું પડશે. હાલ રિપોર્ટ ચલાવે તો ગડબડ થશે પાછું મારે. બરાબર, તમારે એ ફેઝમાં એક ક્વેશ્ચન કરો ને, તો હું તમે પ્રોપર જસ્ટિફિકેશન કરી આપું કે યસ ધીસ ઇઝ ધેટ કન્ફર્મ. દૂધનું દૂધ, પાણીનું પાણી. હા ને, તો તમે થોડા ડિવાઈડ કરજો ક્વેશ્ચન્સ, કારણ કે અત્યારે એ લેવા બેઠો મગર તો બધું સાઈડ પછી મારો ફ્લો તૂટશે. હા ને, આ ફ્લોમાં કોઈ ક્વેશ્ચન પૂછ્યું નહીં. અને છેલ્લે એક પ્રકારના બીજા બી વાક્ય આવે છે જેને ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ કહે છે. ઓપ્ટેટિવ ઈચ્છાદર્શક વાક્યો જેની શરૂઆત મે થી થાય અને એન્ડમાં જૂ ના આવે. એન્ડમાં એક્સક્લેમેશન માર્ક નોર્મલી મુકાય છે. મે ગોડ બ્લેસ યુ, આ વાક્યો સાંભળે છે આપણે. મે યુ લીવ લોંગ, મે યુ પાસ ધીસ એક્ઝામિનેશન. એક ઈચ્છા પ્રદર્શિત થાય પોઝિટિવ વેમાં. આપણે કોઈને ખાસ કરીને વડીલો આપણને કહેતા હોય છે, બરાબર ને. હવે તમારો મેનું ક્વેશ્ચન જરા પ્રદર્શિત કરો. आपको पद प्रदर्शित करता हूँ. લાવે છે ને ઓએમજી પેલા હા પીકે માં આવે છે, પદ પ્રદર્શિત કરે એટલે આખો બંધ કેના વાળો નાટક એવું કરે. તો ક્વેશ્ચન માર્ક છે, તો ક્વેશ્ચન માર્ક છે. ગોટ ઇટ. પૂછો, પ્રશ્ન કરો કે સર મેથી શરૂ થતું હંમેશા દેખો વોટ થી શરૂ થતું હંમેશા ક્વેશ્ચન પેટર્ન નહીં હોય, એક્સક્લેમેટરી બી હોઈ શકે. મેથી શરૂ થતું હંમેશા ઓપ્ટેટિવ નહીં હોય. મે આઈ કમ ઇન ક્વેશ્ચન માર્ક છે યાર.
એટલે હવે વેરાયટી વિચારો, લેંગ્વેજમાં થોડા બ્રોડ બનો, અન્ડરસ્ટેન્ડિંગ એક્સપાન્ડ કરો તમારી. યસ, ઇટ મેરે વિધાન વાક્ય છે, કારણ કે ઇટ શરૂઆતમાં આવશે, ઇટ શરૂઆતમાં છે, કરતા આવી ગયો અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ મૂકવું પડશે. યસ, મેક હેપન્સ, એસ પહેલા તો હેસ ના આવે, મોડલ આવે તો એસ ના મુકાય. કેન યુ પ્લેસ ના આવે, કેન યુ પ્લેસ આવે. કેન પછી મોડલ આવે ને કોઈ પણ ક્રિયાપદમાં ચેન્જીસ થાય. મેક ઇટ હેપન ક્વેશ્ચન માર્ક, તો આ વાક્ય છે આ પ્રકારનું અને અહીંયા આ પ્રકારનું પોઝ. શું કદાચ એ થઈ શકે? એ સેન્સમાંથી પ્રશ્ન પૂછાય છે, પૂછી લો. મે બી ઇન જુલાઈ, તો આ તો નાનો ફ્રેઝ બોલે છો તમે, જાણે એવું લાગે કે ઇન્ટરવ્યુ લેવાય છે તમારું અને તમે દેખો આખું વાક્ય બોલો, આખું વાક્ય બોલો. મે બી કમ ઇન જુલાઈ, તો દેખો મે બી છે ને સૌથી પહેલા પરહેપ્સ ની સેન્સમાં આવે છે. મે બી ઇઝ ઇક્વલ ટુ પરહેપ્સ, અને મે બી રાઇટિંગમાં ન લખતા, કારણ કે આ ઇનફોર્મલ સ્ટાઇલનું છે. કાં તો મે લખો કાં તો માઇટ લખો, મે બી ન લખતા શરૂઆતમાં, કારણ કે રોંગ જાય છે. મે બી સ્પોકનમાં વધારે વપરાય છે અને રાઇટિંગમાં મે અથવા માઇટ થી આપણે કરીશું એને, બરાબર. જ્યારે મોડલ ચાલતું હોય ને ત્યારે મોડલ મે માઇટ ચાલશે મોડલ, બરાબર. ત્યારે મને પૂછ્યો સર મે બી આમાં લખી શકાય, તો હું સમજાઈશ મે બી કેમ ન લખાય. ના રીઝન્સ, કારણ કે એનો મતલબ પરહેપ્સ જ થાય છે, પરહેપ્સ એટલે કદાચ. મેનો મતલબ બી કદાચ જ થાય છે, પરંતુ મે બી આખું જે ફ્રેઝ છે જોઈન્ટ લખાય છે એ હંમેશા સ્પોકનમાં વધારે વપરાય છે. યસ, અને વાક્યમાં વચ્ચે સેટ ના થાય. મે હી હિઝ સોલ રેસ્ટ ઇન પીસ અહીં આવે. એક ખીચા પ્રદેશ, હા, હિયર ઇટ ઇઝ ઇન ધીસ ટાઈમ ઓફ ગ્રીફ. યસ, હું સમજુ તમારું દુઃખ ઇંગ્લિશનું. યસ, હા. મે યુ મે યુ લીવ ધ ક્લાસ. ઓકે, હા ભાઈ, એમાં જ આવશે. વિશ ભગવાન પ્રાર્થના કરો બાપ સાહેબ જલ્દી જાય અહીંથી. એ સેન્સમાં બેટા, હા ને, ક્વેશ્ચન પેટર્ન નથી. ઓકે, ઇટ્સ ઓકે, ખાલી કહું છું તમારું સેન્ટેન્સ બેટા અહીંયા છે ને, આઈ એમ નોટ ટેકિંગ લિટરલી, ડોન્ટ વરી. યાર, મે અને વુડ જોડે ના આવે યાર. તમે લાપસીમાં દાળ ઉમેરીને ખાવ તો કેવું લાગે? ના, સમજાવો બેટા, બે મોડેલ એક સાથે ના આવે. આઈ કેન શુડ ગો ધેર કહેવાય, કેન શુડ જોડે આવે કે નહીં? તમે મે અને વુડ જોડે મૂક્યા છે, કોઈ કાઢો, હું એમ કહેતો નથી, કોઈ કાઢો બસ, બરાબર. અમુક લોકો મસ્ટ અને હેવ ટુ જોડે મૂકે છે. મસ્ટ અને હેવ ટુ સિમિલર મિનિંગમાં છે યાર. આ બધા આપણી કચાસ કાઢો. રાઇટિંગ એસે તો હું એક કલાકમાં પતાવી દઈશ, પછી આવશે રિઝલ્ટ કશું નહીં, 20માંથી 5 માર્ક મૂકી દેશે તમને, અને આમ બી 50% તો આપીને ખુશ થઈ જાય છે લોકો. 50% આપે એટલે ઓહો, દયા કરી આપણા ઉપર એને. જીપીએસસી વાળા લોકો વાત કરું છું, 50% એટલે તો ટોપર્સ ના રેન્જમાં આવો. પછી 50% ઉપર જાવ એટલે તમે સમજો તમારું સિલેક્શન પાક્કું. જીપીએસસી માં 50% માર્ક લાવવા ને વર્ષોથી ચાલે બેટા સિસ્ટમ. હું ના માનતા કે 50% તો શું કહેવાય સાહેબ. સ્કૂલમાં તો 50% પપ્પા લાફા મારતા હતા, ઘરે ધીપ કરતા હતા, પણ એ પપ્પાને પહેલેથી કહી દેજો કે જીપીએસસી વાળા આવું જ કરવાના છે, એટલે પહેલેથી તૈયાર પપ્પા બી, બરાબર. વસ્તુ એ છે કે 50% માર્ક્સ લાવવા જીપીએસસી માં અથવા એનાથી ઉપર જવું ને એટલે એક રેન્કરના સ્ટેજમાં જવાનું છે તમારે. એ લોકો નથી આપતા યાર, લિટરલી. અને કારણ શું આપે છે ખબર છે? કે આ રાઇટિંગને હજુ પણ સારું બનાવી શકાય છે. તો તમે લોકોને હું ચેક કરું યાર, કોઈ પણ વસ્તુનું પરફેક્શન હોય જ નહીં યાર. આજે હું તમારા ઘરે ચા પીવા આવું, તમે મસ્ત ચા બનાવો દિલથી, કારણ સર માટે તમે દિલથી ચા બનાવશો, તમે રિસ્પેક્ટ આપો છો સર, રાઈટ, બરાબર. તો પછી તમે અંદર મસ્ત મસાલો નાખ્યો છે, ગરમ મસાલો નથી નાખ્યો, પેલો દાળ શાકનો તમે પેલો મસાલો નાખ્યો છે, એકદમ મસ્ત ચા આવી છે, રગડો ચા મેં પીધી, તો આપણું કહીશું કે સારું બનાવી શકાય છે. સમજો, પરફેક્શન જેવું છે જ નહીં લાઈફમાં યાર. આજે આઈએલટીએસ જે ઇંગ્લિશ લેંગ્વેજ એ લોકોની છે, લોકો 9માંથી 9 બેન્ડ આપે છે, આ ઇંગ્લિશ પોતાનું છે નહીં તો બી નથી આપતા. એટલી શરમજનક હાસ્યાસ્પદ વાત છે. આઈએલટીએસ માં 9માંથી 9 બેન્ડ આવે છે રાઇટિંગમાં અમુક લોકોને. આ લોકો કહે છે કે ના હજુ તો પરફેક્શન જોઈએ અમારે, તો દુનિયામાં કોઈ પરફેક્ટ છે જ નહીં તો પછી. એટલે આપણે એક વસ્તુ ધ્યાન રાખો કે જીપીએસસી ના ફોર્મેટમાં રહીને રહેવાનું છે. એ લોકોને જે ગમે છે ને જ આપજો, એ તો ભરાઈ દેશે તમને માર્ક્સમાં. અને હું એ એટલા માટે જ છું, એ લોકોને જે ગમે છે ને બધી વસ્તુ અહીંથી બધું ચાલુ થઈ ગયું છે, બરાબર. હા, ફોર્મેટ જે છે બધી જગ્યાએ ચલાવવામાં આવે છે, ઓર્ડિનરી વસ્તુ છે. મેં શું કીધું, એસે છે, લેટર છે, બધું એક લેક્ચરમાં પતી જાય, કરવું હોય એ બધે ચાલે જ છે. પરંતુ કંઈક વિશેષ આપીને તમને આગળ લઈ જવા છે. અને હું ઈચ્છું છું કે આખી બેચ નીકળી જાય પહેલા જ રાઉન્ડ. આપણે ફોર એક્ઝામ્પલ લઈ આવજો. કોઈ જગ્યાએ જવું હોય, કદાચ ઇન કેસ કે કોઈ જગ્યાએ બીજી જગ્યાએ ક્વેશ્ચન દેખ્યો હોય કોઈ બુકમાં કંઈ પણ, તો પ્લીઝ એક ક્વેશ્ચન ઓફ પીક લઈ લેજો અને અહીંયા લાવજો. હા ને, પૂછવું હોય તો. અમુક લોકો શું કરે કે કોઈ ડિફિકલ્ટી હોય ને તો અંદરથી વાંચે, પછી અંદર લખી દે. હવે લખતી વખતે પછી બીજી બે મિસ્ટેક પોતાની ઉમેરે. સમજો વસ્તુને, એટલે પ્રોપર મને ખબર ના પડે કે એક્ચ્યુઅલી વાક્ય શું હતું. ક્યાંય બી કોઈ વસ્તુ જે બી ચલાવું છું એના સંદર્ભમાં કંઈ પણ કન્ફ્યુઝન આવે કોઈ જગ્યાએથી, એનો ખાલી પીક લઈ લેજો અને લાવજો કે સર અહીંયા આવું લખ્યું છે,
તમારે શું કરવાનું. ક્યાંક એવું થશે, અમુક સ્ટાઇલમાં થોડા વેરિએશન આવશે, બરાબર, પણ હું જે લઉં છું તમારે મને સોલ્વ કરવાનું છે. જસ્ટ ફોલો મી, ડોન્ટ વરી. ઓકે, ચલો તો હવે આ પ્રમાણે આ પૂરું થાય છે આટલું રાઉન્ડ. ઓકે, સેટિસ્ફાઈડ? સૌથી વધુ આપણે ત્યાં ફોકસ કરવાનું છે. જે આગળ હવે એક નાની એક્સરસાઇઝ ક્વિકલી 2 થી 3 મિનિટમાં પતાવી દઈશું. મારે ચેક કરવું છે કે આઈડેન્ટિફાઈ કરી શકો છો કે નહીં. આઈડેન્ટિફાઈ એટલે કે ઓળખવું છે વાક્ય રચના, બરાબર. છેલ્લા વાક્યને તો અલગથી જોઈશું આપણે. રેડ કલરમાં હાઇલાઇટ કર્યું છે, તમે એ પણ કારણ કહેજો મને કેમ કર્યું છે. અને ઉપરના ફટાફટ ઓળખી નાખો, લખવાની કે જરૂર નથી, ડોન્ટ રાઇટ, જસ્ટ મેન્ટલ એક્સરસાઇઝ છે. વાક્યો કયા પ્રકારના છે ઓળખી લો ફટાફટ. બેટા એટલે એફર્મેટિવ નેગેટિવ સુધી એનાલિસિસ કરજો. ટોપ ડાઉન અપ્રોચ, ટોપ ડાઉન અપ્રોચ. કયું વાક્ય છે એમાં ફર્ધર કેટેગરી, સબ કેટેગરી શું, થોડું વિચાર બેટા. ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટાઈમ એક્સરસાઇઝ હવે નહીં આવે, બસ પણ દિલથી કરી નાખો એક વાર. કહેતા રહેવાના બેટા, કહેતા રહેવાના. ઇન કેસ આઈ એમ સમવેર એઝ મેન્ટલી વીક એન્ડ બાર હોય છે. ઓકે, લખતા રહો બેટા ઓનલાઈન સ્ટુડન્ટ્સ, અને પછી હું હમણાં સોલ્યુશન આપું છું, ટેલી કરતા રહેજો. આનું ચાલુ છે મારું. ઓકે, એક્સક્લેમેશન માર્ક કરો અજયભાઈ, એક્સક્લેમેશન માર્ક કરો. એ યાર આનો લોચો છે બોસ, હજુ પણ થઈ ગયું છે ને, ઈઝી છે. આમાં વધારે ટાઈમ ન જાય, 1 થી 2 મિનિટ બસ. આ એટલા માટે કે પેલો કોન્સેપ્ટ ક્લિયર, કંઈક ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય. ઓકે, ચાલો પેલું છે
અસર્ટિવ સેન્ટેન્સ અને પોઝિટિવ એગ્રી થાવ છો વિધાન વાક્ય અને હું એને સર્કલ કરીશ કારણ કે આપણે આ પ્રકારના વાક્યોની એન્ટ્રી કરવાની છે મોટે ભાગે આપણા રાઇટિંગમાં. ચલો બીજું છે ઇઝ ઇટ પોસિબલ ટુ ફિનિશ ધ ટાસ્ક ટુડે? નેગેટિવ છે ઇન્વર્ઝન ક્વેશ્ચન યસ નો વાળું છે બરાબર છે ઓકે સાઈડમાં રાખી આને. માય ફ્રેન્ડ વિલ ડેફિનેટલી કોલ મી ટુમોરો યસ આ બી પોઝિટિવ સેન્ટેન્સ છે અફર્મેટિવ અને સર્કલ કરીએ છીએ આપણે રાઇટિંગમાં મેક્સિમમ આ પ્રકારના વાક્ય આવવાના છે વિધાન વાક્ય છે યસ બેટા વિચ વન ઇઝ ઓપ્ટેટિવ થર્ડ ઇઝ નોટ ઓપ્ટેટિવ બાય ધ વે ઈચ્છાદર્શક વાક્યો ઇઝન્ટ ઇટ પોસિબલ ટુ ફિનિશ ધ ટાસ્ક ટુડે ના આ ક્વેશ્ચન પેટર્ન છે. થર્ડ my boyfriend अच्छा बोलना my friend will definitely call me tomorrow મારો ફ્રેન્ડ ડેફિનેટલી મને કોલ કરશે. હા દેખો ઈચ્છા વ્યક્ત કરી છે પણ ઈચ્છા દર્શક વાક્ય નથી સ્ટ્રક્ચર વાઇઝ ખોટું પડે છે. એ સ્ટ્રક્ચર હોય તો ફિટ થવું જોઈએ સ્ટ્રક્ચર ફિટ થાય ને તો જ કહેવાય બાકી ન કહેવાય. કાઇન્ડલી ડુ નોટ પ્લે હિયર આજ્ઞાત વાક્ય છે નેગેટિવમાં અને કાઇન્ડલી થી રિક્વેસ્ટ કરી છે ધેટ્સ ઇટ સાઈડમાં રાખીએ ને. હાઉ નાઇસલી શી સ્પોક ટુ હિમ બરાબર હંમેશા વોટ અને હાઉ થી ક્વેશ્ચન માર્ક નહીં હોય આ એક્સક્લેમેશન માર્ક ધ્યાન રાખજો એટલે બંનેમાં આવે છે ઓકે. ધ પીપલ ઓફ ધીસ વિલેજ આર નોટ સેલ્ફિશ નેગેટિવ વિધાન વાક્ય છે નેગેટિવ વિધાન વાક્ય છે યસ આ પ્રકારના વાક્ય આપણે લખવાના છે હું તમને પહેલેથી બતાવું છું તમારું મેપ તમને ફેમિલિયર થાઓ યાર જે લોકો બિલકુલ નવા છે ખબર નથી રાઇટિંગમાં તો આ બધા જવાબ મળી રહ્યા છે તમને તમારે શું કરવું છે ક્યાં જવાનું કઈ દિશામાં જશો તમે બરાબર. હવે બે વાક્યો આ જે છે ચલો મને કહો 7 અને 8 ઉપરના પહેલા ત્રીજા અને છઠ્ઠા વાક્ય જેને હાઇલાઇટ કર્યા છે એના કરતા અલગ પડે છે કઈ રીતે ગ્રામેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી જવાબ આપવાનો છે તમારે. યસ બેટા WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની વાત કરે છે ઓકે નો પ્રોબ્લેમ બેટા તમે સાચા છો ઓલમોસ્ટ પણ કારણ આપશો થોડું આગળ બોલશો ઓકે ક્વેશ્ચન ટાઈપ છે પરંતુ તમને કહી દઉં કે હું હંમેશા ક્વેશ્ચન નથી ધ્યાન રાખજો ક્વેશ્ચન તરીકે આવે તો છેલ્લે ક્વેશ્ચન માર્ક હોય ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન બોલાય પરંતુ અહીંયા એક્ઝેક્ટલી પણ અહીંયા શું છે સંયોજક તરીકે છે અહીંયા મતલબ પણ ના થાય કે જે થાય. આ કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર નો કોન્સેપ્ટ છે આ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે. દેખો ધ પર્સન હુ મીટ્સ મી હિયર ડેલી ઇઝ માય બ્રધર કોમ્પ્લેક્સ છે સમજાવું છું કેવી રીતે અને બીજું પણ કોમ્પ્લેક્સ છે એથી શરૂ થાય છે. બે વાક્યો જ્યારે જોડાય ને દેખો અહીંયા બધા સિંગલ વાક્યો તો દેખાય છે ત્રણે ત્રણમાં. હવે આ કેમ બતાવ્યું અત્યારે કારણ કે માત્ર આ પ્રકારના વાક્યોનો ગોળ નહીં રાખવાનો પ્રોપર બનવું હોય ને તો પછી આ પ્રકારના વાક્યો પણ તમારા રાઇટિંગમાં ફ્રીક્વન્ટલી આવવા જોઈએ જેને કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ કહે છે. હું તમને આખું મેપ ટોટલ બતાવું છું કે આ પ્રકારના વાક્યની ક્વોલિટી હોવી જોઈએ. હવે દેખો કોમ્પ્લેક્સ કઈ રીતે તો ચલો આટલો જે પાર્ટ છે આટલો પાર્ટ માની લો કે આટલો પાર્ટ અહીંયા છે જ નહીં આ વાક્યને સળંગ વાંચો બોલો સેટ થાય છે. ધ પર્સન ઇઝ માય બ્રધર ધ પર્સન ઇઝ માય બ્રધર તે વ્યક્તિ મારો ભાઈ છે સુપર એક મિનિટ ખાલી માની લો કે આ છે નહીં સપોઝ ધ પર્સન ઇઝ માય બ્રધર એટલે ચોક્કસ શા માટે થાય ધ પર્સન ઇઝ માય બ્રધર તે વ્યક્તિની વાત થાય છે તે ચોક્કસ થઈ ગયું હું આર્ટિકલમાં સમજાવું છું ધ એટલે તે થાય ચોક્કસ એનો મતલબ ધીસ કે ધેટ પણ થઈ શકે તો તે વ્યક્તિ મારો ભાઈ છે ઓકે છે વાક્ય પરંતુ અહીંયા મેં એડિશનલ આ ક્લોઝ મૂક્યું છે આ સબઓર્ડિનેટ ક્લોઝ છે અને મતલબ શું થાય કે જે મને રોજ અહીં મળે છે આ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે અને આને ડિટેલમાં જોઉં તો આને એડજેક્ટિવ ક્લોઝ કહેવાય છે તો રિલેટિવ ક્લોઝ કહેવાય છે ગ્રામેટિકલી આની વેલ્યુ ઉપરના સેન્ટેન્સીસ કરતા વધારે છે બરાબર અને નીચે આપ્યું છે બોલો ઇફ થી વર્બ બનેલું વાક્ય છે ઇફ થી દેખો યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ આમાં બે વાક્યો છે કન્ડિશનલ ક્લોઝિસ આ એડવર્બ ક્લોઝિસમાં આવે છે પેલું એડજેક્ટિવ ક્લોઝમાં આવે છે ત્રણ પ્રકારના ક્લોઝિસ હોય કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર બનાવે છે નાઉન ક્લોઝ બી આવે છે એમાં ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ આવે રિપોર્ટેડ સ્પીચ આપણે લેવાની છે તો આ પ્રકારના વાક્યો ધીમે ધીમે શીખવાના છે એટલે માત્ર આ પ્રકારના વાક્યો આવડી ગયા શરૂઆતમાં લખો શરૂઆતમાં જે રાઇટિંગ ચાલુ થાય એકદમ નાના નાના વાક્યો બનાવવાના નોટ એન ઇશ્યુ પણ ધીમે ધીમે ગોલ ક્યાં રાખવાનો કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સમાં એન્ટર થવાનો ગોલ રાખવાનો છે બધા વાક્યો આવવા જરૂર નથી તમારા રાઇટિંગના પણ વચ્ચે વચ્ચે કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ આવવા જોઈએ વેરાયટી ઇઝ અ મસ્ટ ટુ ગેટ અ વેરી હાઈ સ્કોર અન્ડરસ્ટુડ બરાબર ચલો અને આ શીલાબેન ને શું થયું છે શર્માઈ ગયા છે લાલ શું થયું છે હા આ વાક્યમાં આ એડવાન્સ લેવલનું વાક્ય છે રહ્યું યસ બીકોઝ કયા પ્રકારનું કન્જક્શન કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ રીઝન કોમ્પ્લેક્સમાં જ આવે બે વાક્ય જોડાય છે અહીંયા શી વોઝ સિક અને બોલો ક્લિયર આટલું ના હજુ પણ કઈ છે જે મારે તમને હાઇલાઇટ કર્યું સ્પેશિયલી શું છે આમાં અરે યાર દેખો ધ્યાનથી દેખો શીલા નહીં દેખો આ દેખો હા ચાઇનાનો સી કેપિટલ હું તમારી નજર ખોલવા માંગુ છું નજર સામે મિસ્ટેક પડી છે દેખાતી નથી ચામાં માખી દેખાય છે
આમાં આ માખી દેખાતી નથી તમને. તમારા રાઇટિંગમાં તમારે જાતે મિસ્ટેક શોધવી પડશે એક્ઝામમાં. લખ્યું એટલે ફટાફટ આગળ ના કરતા. ટાસ્ક લખાઈ જાય સપોઝ, તો શું કરવાનું, એ ટાસ્ક પછી ક્વિકલી વાંચી જાય, પ્રૂફ રીડિંગ કહેવાય. પ્રોપર પ્રૂફ રીડિંગ કરતા પણ શીખો. હવે એકદમ સામાન્ય મિસ્ટેક હતી, સી ચાઇના, સી નાનો ન હોય, મોટો હોય, ચાઇનાનો સી પ્રોપર નાઉનમાં આવે. સાચી વાત છે બેટા, પણ મોટાભાગના વિદ્યાર્થીઓને ઇગ્નોર કરે છે અને એવી કેરલેસનેસ થી તમારો સ્કોર ઘટે છે. ફ્રિકવન્ટલી આવું થયું ને, મેં તમને 3 મિસ્ટેક્સ આપી લાસ્ટ ટાઈમ. મેં કીધું હતું કે પાર્ટી કરજો, પૂરણપૂરી ખાજો. બેનને તો ખાસ કીધું છે, બેન આવ્યા હતા ને અમને. દેખો 3 મિસ્ટેક્સ. એક તો પંક્ચ્યુએશન, ફૂલ સ્ટોપ એ રહી ગયું છે, કોમા. બીજું છે કેપિટલ સ્મોલ, એની એરર્સ હોય છે. અને ત્રીજું છે સ્પેલિંગ. આ 3 વારંવાર આવી એટલે સમજી લેવાનું કે આપણે જીપીએસસી માં ફરીથી બેસવાનું છે ઇંગ્લિશમાં. ચોખ્ખું કહું છું યાર, નહીં આવે સ્કોર, ખબર પડી જાય છે લોકોની ક્વોલિટી કેવી છે. કારણ કે એકદમ બેસિક લેવલ યાર, જે જીપીએસસી લેવલ કનેક્શન નથી, બહુ દૂર અંતર છે જીપીએસસી ત્યાંનું. બરાબર, તમે આટલામાં પેલા પરફેક્ટ થાઓ બેસિક લેવલમાં, તો તમે એડવાન્સમાં લઈ જાઓ પછી. અન્ડરસ્ટુડ? તો ચલો આખા મતલબ આ 2 પેજીસ પર શું છે કે આપણે મેઇનલી આ સેન્ટેન્સમાં ડીલ કરવાનું છે. આમાં બી તમારે વેરાયટીમાં પહોંચવાનું છે, પણ એ વેરાયટી આપતા ભૂલી નહીં જવાનું કે આપણે બેસિક લેવલ ઉપર બી ક્યાંક પરફેક્શન રાખવાનું છે. અન્ડરસ્ટુડ? લેટ્સ મૂવ ઓન. હા, ઇફ યુ ડુ વર્ક હાર્ડ, ઇફ યુ ડુ હાર્ડ વર્ક કરવું પડે તો પછી. ના ઇફ યુ ડુ ફોર એક્ઝામ્પલ, દેખો અમને વેરાયટી આપી છે. ઇફ યુ ડુ, આપણે રૂટ બદલીએ છીએ, બરાબર. ઇફ યુ ડુ હાર્ડ વર્ક, પછી કોમાં, વાક્ય એઝ ઇટ ઇઝ. હવે તમે શું કહેવા માંગો છો વાક્ય બનાવ્યા પછી? હા, આજ્ઞા તરીકે નો, ડુ હાર્ડ વર્ક તો આજ્ઞા છે, પણ ઇફ આવે છે કે ડુ હાર્ડ વર્ક. દેખો એ ક્યારે થઈ શકે ખબર છે? ડુ હાર્ડ વર્ક ઇફ યુ વોન્ટ ટુ પાસ. સમજો, ડુ હાર્ડ વર્ક, સખત મહેનત કર તો તારે પાસ થવું હોય તો. શરૂઆતમાં એ દેખાશે તમને, બરાબર. આજ્ઞાત વાક્યમાં શરૂઆતમાં તમને ક્રિયાપદ દેખાશે. તમારું સ્ટ્રક્ચર બનવું જોઈએ, થોડું ચેન્જ કરવું પડશે. આ સ્ટ્રક્ચર એક્ઝેક્ટલી થાય. ડુ હાર્ડ વર્ક ઇફ યુ વોન્ટ ટુ પાસ, તો સેટ થાય. અને કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે કારણ કે ઇફ આવી ગયું. જે વાક્યમાં ઇફ હોય એ વાક્ય કોમ્પ્લેક્સ. એ બી ફિક્સ જ છે, સહેલું છે. કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ અઘરું નથી યાર. બરાબર, ચલો આગળ જઈએ. શીલામાં આપણે દેખી લીધું. હવે જઈએ છે સ્ટડી ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. ચલો આ 4 સેન્ટેન્સીસ સ્ટડી કરી નાખો. આમાં કઈ પર્પસ છે મારો? ખાલી સ્ટડી કરો, પછી સમજાવો, પછી તમે લખી દેજો. સમજ્યા પછી લખો, બેટર રહે. Important call. હું નીકળું છું.
થઈ જશે રસ્તો. ઓકે ઓકે કેન્સલ કરું છું લેક્ચર કેન્સલ કરું છું. થેન્ક યુ. સોરી ગાઈસ લેક્ચર કેન્સલ કરવું પડશે મેડિકલ ઇમરજન્સી છે મારે અર્જન્ટ જવું પડશે હોસ્પિટલમાં હે ને સોરી ગાઈસ બેટા પ્રે ફોર ઓકે હા હું વાત કરું છું બરાબર બેટા ઓનલાઈન લેક્ચર કેન્સલ અત્યારે ટેમ્પરરી લેક્ચર કેન્સલ કરી છે મેડિકલ ઇમરજન્સી છે બરાબર મારે જવું પડે છે નેક્સ્ટ ટાઈમ આપણે એવું તો અડધો કલાક વધારે ખેંચી લઈશું હે ને સી યુ ગાઈસ